સંતોને એટલી ભલામણ કરતા રહ્યા, સંતો મુંબઈના સત્સંગને સાચો, અને આ સંતોએ આજ દિવસ સુધી સત્સંગને સાચવ્યો છે. આપણે બધાએ જાણીએ છીએ, આપણું કંઈ પણ આયોજન હોય, આપણી કંઈ પણ સમસ્યા હોય, સંતો આપણી સમસ્યાઓ સાંભળે, એટલું જ નહીં આપણને એટલું વાલ કરે, હેત કરે, આપની સંભાળ છે. સ્વામિનારાયણ ભગવાને એમ કીધું, બાપુ તમે ચિંતા ન કરો, જેમ તમે દાદા ખાચરને દીકરાને જેમ રાખો છો એનાથી 1000 ગણું હેત એ દાદા ખાચરનું આપીશ. દરબાર તમને એના પાલન પોષણની જવાબદારી હોય કે ભવિષ્યમાં એને કોણ સંભાળ રાખશે, તો બાપ તરીકેનું કર્તવ્ય સ્વામિનારાયણ ભગવાન કે હું સંભાળીશ એમને. તમે કોઈ જાતની ચિંતા ન કરો, હવે નિશ્ચિંતપણે દેહનો ત્યાગ કરો. અને 1870 સાલ અને ધીરે 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 એબલ ખાચરનું શરીર મંદ પડવા લાગ્યું. પલંગ ઉપરથી ઉતરીને નીચે જમીન ઉપર બેઠા છે, આંખો બંધ કરી અને ધીરે 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 શ્વાસ બંધ થવા માંડ્યા. શરીર ઠંડુ પડવા લાગ્યું અને જેમ માખણમાંથી મોવારો કાઢી એમ એબલ ખાચરના દેહને સ્વામિનારાયણ ભગવાને જીવ કાઢી અને પોતાના ધામની અંદર સ્થિર કર્યો છે. હવે શું? તમને ખબર હશે, મેં ગઈકાલે પણ વાત કરી હતી, જેનું કોઈ છત્ર હોય અને એ છત્ર ચાલુ જાય પછી ને સંભાળ કોણ લે છે? પણ આ દુનિયામાં એક કોઈક જાય એટલે બીજા સંભાળ લે છે. પેલું મંડળ જયારે અહીંયા આવ્યું ત્યારે પૂજ્ય કૃષ્ણ સ્વરૂપ સ્વામી, કપિલ મુનિ સ્વામી ને બધા સંતો આવ્યા. 3 વર્ષ સુધી ખૂબ સત્સંગ કર્યો. ત્યારે તો અહીંયા કોઈ એવી ફેસિલિટી નહોતી, તમે બધા જાણો છો. નીચે ભઠ્ઠો ચાલતો હોય, કેટરિંગનું કામ ચાલતું હોય, અને સતત લાદીઓ એટલી બળતી રહેતી. ભગવંતજીભાઈ અમે આવ્યા હતા 1-2 વખત, કોઈ રહેવાની વ્યવસ્થાઓ નથી. પણ ધીરે 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 કરતા અહીંના કાર્યકરોએ, ટ્રસ્ટીઓએ ખૂબ સારી મહેનત કરી. બાજુની જગ્યા સંપાદન થઈ, રહેવા માટેની સુંદર વ્યવસ્થા થઈ. આપણે બધા જાણીએ છીએ, વ્યવસ્થા હોય તો વ્યવસ્થાને લઈને માણસ આરામથી વ્યવસ્થિત કામ કરી શકે. પણ શરૂઆત હંમેશા સ્ટ્રગલ વાળી હોય છે, અને સંતોએ બહુ સ્ટ્રગલ કર્યું છે. શરૂઆતમાં આવ્યા ત્યારે કોઈ એવી વ્યવસ્થાઓ નથી ગાડી થાણા મંદિર પાસે. ત્યારે હરિભક્તો હોય એની પોતાની ગાડીથી સંતો સતત ફરતા. આ તો હમણાં આપણે કહીએ છીએ, પૂજ્ય બાલકૃષ્ણ સ્વામી તો વર્ષોથી આ સત્સંગને આચવીને બેઠા છે. એમને તો કેટલી કઠિનાઈઓનું સહન કરવી પડી હશે. પણ અમે જ્યારે આવ્યા ત્યારે અમારા માટે બધું એકદમ રેડીમેડ તૈયાર હતું. અમારે કાંઈ કરવાની જરૂર નથી. કેમ? તમે સંતોને દીકરાને જેમ રાખો છો, સાચવો છો દીકરાને જેમ, કે આ સંતો અમારા છે. અને કાંઈ પણ નાની મોટી બીમાર થયા હોય, સતત આવીને પૂછતા હોય, હોસ્પિટલ જવું છે, શું થયું છે. દિવસમાં 1-2 વખત બધા હરિભક્તો સવારે દર્શન કરવા આવતા હોય તો સંતોની સંભાળ રાખતા હોય છે. કેમ? બધાને પોતાપણું મનાણું છે એટલા માટે. એભલ ખાચર ધામમાં ગયા પછી સ્વામિનારાયણ ભગવાને બધી જવાબદારી, એમના વ્યવહારની જવાબદારી હોય કે એના નિભાવની જવાબદારી હોય, દરેક જવાબદારી સ્વામિનારાયણ ભગવાને પોતે નિભાવી છે. એટલું જ નહીં, જ્યારે પહેલા વહેલા લગ્ન થયા હતા દાદા ખાચરના, કુમુદાબાઈની સાથે લગ્ન થયા હતા. અને પેલા લગ્ન થયા પણ માનસિક રીતે થોડીક વ્યગ્રતા હતી. શું હતી? એમના પરિવારમાં કોઈ સંતાન નહોતું. તમે ગ્રહસ્થ છો અને તમે જાણો છો કે જે ગ્રહસ્થના ઘરની અંદર નાના બાળકનો આમ રડવાનો, ખેલકુલ કરવાનો, આનંદ કિલોલ કરવાનો અવાજ ના આવતો હોય, ગ્રહસ્થના ઘરમાં શૂન્યતા લાગે છે. એ નાના નાના જો આવા ક્રિશ જેવા બાળકો રમતા હોય, એ ઘર આખું આમ હરેલું ભરેલું ખીલેલું લાગતું હોય છે. આ ગ્રહસ્થના જીવનની એક સુખની નિશાની છે. મનમાં સતત રહ્યા કરે, ભગવાને દીકરો નથી આપ્યો તો કઈ વાંધો નહીં, પણ એક દિવસ એવો આવ્યો, કોઈકે નજીકના એવું મેણું માર્યું કે દાદાની પાસે તો એના કોઈ દીકરા નથી, એના પાછળ વંશ નથી. અને આ વાત સ્વામિનારાયણ ભગવાનને ખબર પડી, પણ સ્વામિનારાયણ ભગવાન એક શબ્દ હજી બોલ્યા નથી.
પણ કુમુદાબાને જ્યારે ખબર પડી ત્યારે કુમુદાબાને મનમાં બહુ લાગી આવ્યું. એક સ્ત્રીનું હૃદય સ્ત્રી સમજી શકે, અને આમે સહજ સ્ત્રીનું હૃદય એટલે અબડા કહેવાય. અને એને કોઈક આવો પ્રહાર કરે, તું તો સાવ વાંજણી છે, તને તો દીકરો નથી, એને મનમાં કેટલું લાગી આવતું હશે. કુમુદાબાઈનું હૃદય ચિરાઈ ગયું અને મનમાં એમ થયું કે આવી રીતે કોઈક મેણું મારે, હવે કંઈક કરવું પડશે. દાદા ખાચરની પાસે આવે છે અને કેવા વચન કહે છે. સંતો બહુ અદ્ભુત શબ્દોની અંદર આખો પ્રસંગ લખેલો છે. કેવા સરસ એ કુમુદાબાઈના શબ્દો હતા. દાદા ખાચરને એક નારી, દાદા ખાચરને એક નારી, દાદા ખાચરને એક નારી, દાદા ખાચરને એક નારી. કુમુદાબાઈ પ્રતિવ્રતધારી, કુમુદાબાઈ પ્રતિવ્રતધારી. નહોતું તેને કશું એ સંતાન, નહોતું તેને કશું એ સંતાન, નહોતું તેને કશું એ સંતાન, નહોતું તેને કશું એ સંતાન. પતિ પ્રત્યે બોલી ગુણવાન, પતિ પ્રત્યે બોલી ગુણવાન. પિયુજી આપણો દરબાર, સંત સંગનો એ છે આધાર, એ પિયુજી આપણો દરબાર, સત સંગનો એ છે આધાર, હે પુત્ર વગર તે પરગે રજાશે, આ પુત્ર વગર તે પરગે રજાશે, એ ત્યારે સંત સંગનું કેમ થાશે, દાદા ખાચર પાસે આવી અને વાત કરવા લાગ્યા. મારે એક વિનંતી છે. બોલો ને, શું વિનંતી છે? જુઓ, હું તમને પરણી છું, પણ મારા ભાગ્યની અંદર કોઈ સંતાન નથી.
હું તમને છૂટ આપું છું કે તમે બીજા લગ્ન કરો. બોલો, આ કુમુદાબાઈએ દાદા ખાચરને એમ કીધું કે મારા તરફથી છૂટી છે, હું કદાચ તમને પુત્રનું સુખ ના આપી શકી હોઉં, પણ મારા તરફથી બધી છૂટી છે, તમે બીજા લગ્ન કરો. આટલી જે વાત કરી, દાદા ખાચરને મનમાં એમ થયું કે કદાચ મારા પ્રારબ્ધમાં હશે તો અહીંયા મળશે, ને કદાચ નહીં હોય તો બીજામાં નહીં મળે, તો ગેરંટી શું છે? ઘણી વખત ભગવાને જે પ્રારબ્ધની અંદર લખ્યું હોય ને, એ પ્રારબ્ધ પ્રમાણે જ થતું હોય છે. આવી જ્યાં વાત કરી, દાદા ખાચરે ના પાડી દીધી, નથી તૃષ્ણા સંસારની મારે હવે લગ્ન બીજા નથી કરવા, ના પાડી દીધી. પણ કુમુદાબાઈને મનમાં એમ થયું કે નહીં, કદાચ હું દુખી ભલે હું દીકરો ના આપી શકું, પણ મારા પતિના પરિવારમાં પાછળ સંતાન રહે, એમનો વંશ વેલો ચાલતો રહે, અને અહીંયા આટલા બધા સંતો આ દરબાર ગઢમાં આવે છે, ઉતરે છે, રહે છે, એની સેવા થાય છે, અને પાછળ કદાચ વંશમાં કોઈ નહીં હોય તો આ સત્સંગની સંભાળ કોણ લેશે? અહીંયા સંતો આવશે, સંતોની સંભાળ કોણ લેશે? હરિભક્તો આવશે, હરિભક્તોની સંભાળ કોણ લેશે? અને કુમુદા ગયા સ્વામિનારાયણ ભગવાન પાસે, અને સ્વામિનારાયણ ભગવાનને વાત કરી કે મહારાજ તમે દાદાને સમજાવો, મારી વાત તો માનતા નથી, તમે સમજાવો. અને ત્યારે સ્વામિનારાયણ ભગવાને કીધું દાદા અહીંયા આવો. બોલો ને મહારાજ, અમારી એક આજ્ઞા પાડવાની છે. ભલે મહારાજ, તમે જેમ કહેશો એમ કરવા માટે હું તૈયાર છું. મહારાજ કે અમારે તમારા બીજા લગ્ન કરાવવા છે. અરે મહારાજ, આ એક વખત લગ્ન કર્યા બસ, હવે મારી બીજી કોઈ ઈચ્છા નથી. મહારાજ કે નહીં, તમારી ઈચ્છા નથી, પણ મારી ઈચ્છા છે ને. કે મહારાજ પણ આ બધું પછી સંભાળવાનું. મહારાજ કે કોઈ જાતની ચિંતા ન કરો, તમારે ખાલી પાછળ બેસવાનો છે, તમારો રથ તો હું હાંકીશ, અને સંતો લખી હો. ભગવદ ગીતાની અંદર જેમ શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું ને અર્જુને કર્યું, અને પરિણામે અર્જુનને સારામાં સારું પરિણામ મળ્યું. આજે ભગવાન સ્વયં દાદા ખાચરનો રથ હાંકવા માટે રથી બન્યા છે. કેવા સરસ શબ્દોમાં સંતોએ લખ્યું, જેમાં અર્જુનને ઋષિકેશ, જેમાં અર્જુનને ઋષિકેશ, યુદ્ધ કરવા વિરોપદેશ, સ્વામિનારાયણ ભગવાને દાદા ખાચરને એમ કીધું કે દાદા તમારે કાંઈ કરવાનું નથી, બસ હું કહું એ પ્રમાણે તમે સંસારમાં જીવન જીવો, તમને કોઈ ઉપાધિ આવશે નહીં. આપણે બધા જાણીએ છીએ શાસ્ત્રોક્ત પ્રમાણે જે ગ્રહસ્થના જીવનમાં ભાવેશભાઈ ભગવાને કહેલી કલમો પ્રમાણે ચાલે ને તો કોઈ દુઃખ આવતા નથી. શાસ્ત્રની મર્યાદાનું, સિદ્ધાંતોનું જ્યાં ઉલ્લંઘન થતું હોય ત્યાં સમસ્યાઓ બધી આવે છે. સ્વામિનારાયણ ભગવાને કીધું કે અમે કહીએ એ પ્રમાણે તમે કરો, અને તમારે ગ્રહસ્થાશ્રમ જીવનને આગળ વધારવાનું છે. પણ મહારાજ તમે ભેળા રહેશો ને? મહારાજ કે પહેલેથી કરીને ઠેઠ છેલ્લે સુધી તમે ભેળા ને ભેળા છીએ. તો મહારાજ હું રેડી છું, તમારી આજ્ઞા પ્રમાણે. મારી ઈચ્છા નથી, પણ તમારી ઈચ્છાને આજ દિવસ સુધી હજી મેં કોઈ દિવસ ઠુકરાવી નથી. અને દાદા ખાચર કેવું પાત્ર હતા, જ્યારથી સ્વામિનારાયણ ભગવાન એમને મળ્યા ત્યારથી કરીને 1909 દાદા ખાચર ધામમાં ગયા હતા. તે દિવસથી કરીને જીવનના અંતિમ શ્વાસ સુધી કોઈ દિવસ સ્વામિનારાયણ ભગવાનની કે આજ્ઞા ઉલ્લંઘી નહોતી. અને મનમાં એમ થયું
આ ભગવાન આજ્ઞા કરે છે, સંસારમાં જોડે છે તો ભગવાનની કઈક ઈચ્છા હશે. પણ મહારાજ તમારે મારી જાનમાં આવવું પડશે, આ સંતોને બધાને જાનમાં લઈ આવવા પડશે. હવે ત્યાગી હોય ગ્રસ્તની જાનમાં જાય કેવા લાગે, પણ સંપ્રદાયમાં એક એવો પ્રસંગ બનેલો છે, માત્ર એકનો એક પ્રસંગ, પછી ક્યાંય તમને આવો પ્રસંગ જોવા નહીં મળે. એ ભગવાન હતા, અને ભગવાન જે કહે ને એ આજ્ઞા હોય, એ ધર્મ હોય. સ્વામિનારાયણ ભગવાન કે કાંઈ વાંધો નહીં, તમે ચિંતા ન કરો, તમારો રથ અમે હાંકશું, અમે પરણાવશું. બાલ પટોળીના કાળુ વાવડિયાને કીધું કે કાળુ ભગત તમારે અમારી સાથે ચાલવાનું છે ને બધી જવાબદારી તમારે સંભાળવાની છે. ભલે મહારાજ. ભટ્ટવદરના નાગપાલ વરુની દીકરી જસુબાની સાથે દાદા ખાચરના બીજા લગ્ન સ્વામિનારાયણ ભગવાન સ્વયં પોતે કરાવે છે. હવે તમે પોતે વિચાર કરો, જો દીકરો ભગવાનને દેવો જ હોત તો પહેલા પત્ની કુમુદા દેવી હતા, એમને ત્યાં દઈ શકત ને. આજ ભગવાન કહેવાય, જે બધાથી કંઈક અનોખું કરે, અલગ કરે, એ જ ભગવાન. ધામધૂમથી લગ્ન કરાવ્યા, એટલા ધામધૂમથી લગ્ન કરાવ્યા. બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, એ મોટા મોટા સદગુરુ સંતો, રાધા અને લક્ષ્મીજીના સંબંધ વાળા એવા સરસ મજાના સુંદર કીર્તનોની એ રચના કરી, અને લગ્નના માંડવાની અંદર આવા સરસ મજાના સુંદર કીર્તનો જ્યારે સંતો ગાતા હોય, એટલો આનંદ, એટલો આનંદ, એટલો આનંદ હતો. દાદા ખાચરને એમ થયું બસ મારું કામ ભગવાને કરી દીધું. પરણાવો એ કોઈ સહેલું નથી, તમે બધા જાણો છો. એક દીકરાના લગ્ન કરવામાં કેટલા લાંબા થઈ જાય છે. કપડાં લેવાથી માંડીને છેટ વિદાય ગુરુ સુધી, દિનેશભાઈ, બધી જવાબદારી પિતાના શિર ઉપર હોય, માના શિર ઉપર હોય, હગાવાલા ઉપર હોય છે. કારણ ગ્રહસ્થાશ્રમના જીવનનો એક આ સારામાં સારો અદ્ભુત પ્રસંગ છે. અને સ્વામિનારાયણ ભગવાન સ્વયં પોતે માથે રહી લગ્ન કરાવ્યા, ધામધૂમથી દાદા ખાચરને વડાવ્યા છે. એટલું જ નહીં, સામે નાગપાલ વરુ એને પણ સત્સંગી કર્યા કે અમે તમારી દીકરી લીધેલી છે તો હવે તમે સત્સંગી થાઓ. નાગપાલ વરુ કે સ્વામિનારાયણ, મેં મારા જીવનમાં એટલા ખરાબ કર્મ કર્યા છે ને, મારા કર્મ ધોઈ નહીં શકો. સ્વામિનારાયણ ભગવાન કે તમે કંઠી બાંધતા હો, વર્તમાન ધારણ કરતા હો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરતા હો, તો તમારા જેટલા કર્મ છે એ બાળવાની જવાબદારી અમારી, શુદ્ધ કરવાની જવાબદારી અમારી છે. પણ તમે જો ભજન કરો તો. અને નાગપાલ વરુને પણ સ્વામિનારાયણ ભગવાને ત્યાં સત્સંગી કર્યા. ધામધૂમથી લગ્ન પૂરા થયા. ધીરે 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 જાન છે એક પછી એક ગામોમાં પસાર થતી થતી ગઢડામાં આવે છે. ગઢડામાં જાન આવી અને દાદા ખાચરના જીવનના દાંપત્ય જીવનની શરૂઆત થાય છે. અને જસુબાએ સ્વામિનારાયણ ભગવાન પાસે માંગ્યું છે, એવી માંગણી કરી છે. અને એના શબ્દો આપણા સંતોએ લખેલા છે. જસુબા જ્યારે પહેલા વેલા ગઢપુર આવ્યા, લગ્ન કરીને નવી દીકરી આ ગઢપુરની અંદર આવી છે ને પગલા માંડ્યા છે. અને હવે જસુબાએ સ્વામિનારાયણ ભગવાનની આગળ વિનંતી કરી, મહારાજ મારે બીજું કાંઈ નથી જોતું, બસ હજી નવા ઘર છે, હજી લોકો સાથે એટલા પરિચયમાં નથી, પણ દાદા ખાચરના વાતાવરણથી આખો સંપ્રદાય પરિચિત હતો કે આ દરબાર ગઢ એવો છે, અહીંયા ગયેલો ભૂખ્યો માણસ એને અન્ન મળે, અહીંયા ગયેલો તરસ્યો માણસ એને પાણી મળે, અહીંયા થાકીને આવેલો માણસ એને વિશ્રાંતિનું સ્થાન, એટલે દાદાનો દરબાર. આજે પણ તમે જાઓ ને થાય ત્યાં રહી જાય, ત્યાં સ્થિર થાય. અમે તો 2 વખત કથા કરી આવે ને એટલી મધરભાઈ મજા આવે, એટલો આનંદ આવે છે, એમ થાય બધું ભૂલાઈ જાય. એ ધરતીની અંદર એટલા વાઇબ્રેશન છે. જાણે સ્વામિનારાયણ ભગવાન લીમડા નીચે બેઠા હોય, આપણે જઈએ તો એમ થાય હમણાં ભગવાન આપણને દર્શન દે, એવું દિવ્ય વાતાવરણ. અને એ દરબાર ગઢની અંદર હજારો સંતો, લાખો હરિભક્તો દર્શન કરવા માટે આવતા હશે. પણ બધાને સાચવી લીધા હતા. પરિવાર એવો તમે કીધું ને, જેમ તમે સંતોને આ 3 વર્ષ સુધી અમને બધાને સાચવ્યા છે, અમારો આત્મા કબૂલ કરે છે. કોઈ પણ વસ્તુની ક્યારે પણ દીપકભાઈ અમને ઉણપ આવી નથી. ગાડી હોય, નાની મોટી વસ્તુ હોય, દરેક વસ્તુઓમાં હરિભક્તો અમને એટલો પ્રેમ આપ્યો છે. આ પ્રેમને અમે ક્યારેય નહીં ભૂલી. અમે જ્યાં જાશું આ મુંબઈની ગાથાઓ છે એ ગાતા રહેશું. જ્યાં જાશું મુંબઈના હરિભક્તોનું જે સ્ટ્રેન્થ છે, જે મજબૂતાઈ છે, જે સમર્પણ છે, એની વાતો અમે વિશ્વમાં બધી જગ્યાએ કરશું.
આજે જ એક વુલવિચથી હરિભક્તોનો મેસેજ આવ્યો હતો. એ કે સ્વામી તમે જાઓ છો તો ત્યાં કોઈ હરિભક્તો રોશે નહીં. મેં કીધું કોઈને રોડાવા નથી. આપણે રોડાવા માટે નથી. આ કોઈ લગ્નની વિદાય નથી કે દીકરી જાણે આમ ઘર છોડીને જાતી અને બાપના આંખમાંથી આંસુડા નીકળતા હોય. મેં કીધું અમારો સંબંધ તો ખાલી અહીંયા પૂરતો સંબંધ નથી. અમારો સંબંધ તો ઠેઠ અક્ષરધામ સુધીનો સંબંધ છે અને એ સંબંધ કાયમ રહેવાનો છે. સ્થાન બદલવાથી કઈ સંબંધ બદલી નથી જાતા ભાઈ. ડિસ્ટન્સ ગમે તેટલું હોય ભરતભાઈ, ડિસ્ટન્સ ગમે જેટલું હોય પણ સંબંધ હૈયાનો છે એ તો રહે છે. આપણો સગો વાલો એ વિશ્વના કોઈ પણ ખૂણામાં બેઠું હોય આપણે એને હૃદયથી યાદ કરીએ. આ સંતોને યાદ કરતા રહેજો. જે નવા સંતો આવ્યા છે એટલા ભગવદીય સંતો છે, એની સાથે મન બાંધી રાખવું, એની સાથે હેત બાંધવું, લાગણી બાંધવી. આપણે બીજું શું કરવાનું છે કયો? લોકોની સાથે પ્રેમ કરવાનો છે, એની સાથે લાગણીઓ બાંધવાની છે અને એનાથી જ આપણી જિંદગી ચાલવાની છે. પ્રેમના તાંતડે બંધાયેલું જીવન છે એ જીવન ક્યારેય છૂટું પડતું જ નથી. એ રાધાજી પછી ભલે વૃંદાવન ગોકુળમાં હોય અને કૃષ્ણ કનૈયો ભલે દ્વારિકાની અંદર હોય, પણ દ્વારિકામાં રહીને પણ કૃષ્ણના મુખમાંથી ઉદ્ધવને એમ કે હે ઉદ્ધવ, હે મોહે વ્રજ બિસરત નાહી. આ વ્રજવાસીઓનો રાધાજીનો પ્રેમ, એ પ્રેમ મને ક્યારે ભૂલાતો નથી. એમ તમારા બધા હરિભક્તોને એટલો અમને પ્રેમ મળ્યો છે, એ પ્રેમ અમે ક્યારે ભૂલી નહીં શકીએ. જસુબાને એટલો આનંદ થયો આજે ભગવાનના દરબારની અંદર આવવાનો મને આજે અવસર મળ્યો છે અને હવે મારે મારા જીવનની શરૂઆત થાય છે. અને સ્વામિનારાયણ ભગવાનની આગળ આવીને પ્રાર્થના કરે મહારાજ અમારા ગ્રસ્ત જીવનની શરૂઆત થાય છે પણ અમુક મારી એવી માંગણી છે. હું જીવ છું અને આપણે ભગવાન પાસે કઈક ને કઈક માંગણીઓ લઈને જતા હોઈએ. મહારાજ મારે બીજું કાંઈ જોતું નથી. આ અમારો દરબાર ગઢ છે, એ દરબાર ગઢની અંદર કાયમ સંતો એ નિવાસ કરીને રહે. જે મુંબઈ વાળા હરિભક્તોએ માન સ્વામીને આગળ માંગણી કરી મહારાજ સ્વામી અમને કાયમ મુંબઈની અંદર સંતો જુએ અને પૂજ્ય સ્વામીએ દયા કરી અને કાયમને માટે અહીંયા કને મુંબઈમાં સંતોને મૂકી દીધા. આપણી મોટા મોટી દયા છે આ સંતોની. ક્યાં ભુજ, ક્યાં અહીંયા, ત્યાંનો સમય આખો અલગ. ત્યાં વહેલું સુઈ જવાનું, અહીંયા મોડું સુવાનું, ત્યાં વહેલું ઉઠવાનું, અહીંયા વહેલું ઉઠવાનું. અમારે હો ભાઈ, તમારે વહેલું ઉઠવાની મનાઈ છે, પેલા ના ઉઠજો ભાઈ. જસુબા સ્વામિનારાયણ ભગવાનની આગળ માંગણી કરે કે મહારાજ આ દરબાર ગઢની અંદર કાયમ સંતો રહે અને અહીંયા બ્રહ્મ રસ અને આનંદની હેલી વર્તાય. સ્વામિનારાયણ ભગવાન કે જાઓ જસુબા અમે તમને આ વરદાન આપીએ છીએ. અહીંયા સંતો આવશે અને હમણાંની કાયમને માટે સંતો રહેશે. કારણ તમારો સંતો પ્રત્યેનો જે પ્રેમ છે એ પ્રેમ ક્યારે ઓછો નહીં થાય. એક પ્રસંગ એવો બનેલો છે. ચોમાસાનો સમય હશે અને એવા સમયની અંદર ઘણા બધા સંતો ત્યાં દાદાના દરબારની અંદર રહેતા હશે. આખો દરબાર ગઢ ભરેલો હતો અને એમાં ગુણાતીતાનંદ સ્વામી જૂનાગઢથી આવ્યા હશે. સ્વામીની તબિયત થોડીક નાજુક હશે, લાંબુ ટ્રાવેલિંગ કરીને આવ્યા હશે, રાત્રિનો સમય હશે. હવે ઉતારા બધી જગ્યાએ ફૂલ થઈ ગયેલા હતા. મહારાજની વાત કરી કે મહારાજ અમારે રહેવાનું ક્યાં? સ્વામિનારાયણ ભગવાનને દાદા ખાચરને બોલાવ્યા ને કીધું દાદા આ સ્વામી આવ્યા છે ને વ્યવસ્થા કરવાની છે. ભલે મહારાજ કાંઈ વાંધો નહીં, હમણાં વ્યવસ્થા કરી દઉં. પોતાનો જે ઉતારો હતો એ પોતાના ઉતારો ખાલી કરી અને સ્વામીને આપી દીધું. લો સ્વામી તમે અહીંયા કને રહ્યો. અરે પણ તમે અમારી ચિંતા ન કરો, હું સંતો પાસે બીજા ગમે તે જગ્યાએ સુઈ જઈશ, પણ તમારા ઘરના જસુભાઈ છે એ સાંખ્યોગી બહેનો ભેગે ગમે તે જગ્યાએ વ્યવસ્થા કરી લેશે. પણ મારા સાધુ છે એ સાધુને વ્યવસ્થા સારામાં સારી મળવી જોઈએ. આવી રીતે સાચવ્યા છે. જસુભાઈ માંગે કે મહારાજ એટલું જ નહીં, કાયમ સંતો દેશો દેશના હરિભક્તો અહીંયા આવે ને ઉત્સવ થાય અહીંયા કને. સત્સંગી જીવનના 3જા પ્રકરણની અંદર કથાઓ આવે છે. જીવુબા અને લાડુબાએ બંને જણાએ સ્વામિનારાયણ ભગવાનની આગળ માંગણી કરી હતી મહારાજ અમે બંને બહેનોને ઉત્સવ કરવા છે. મહારાજે સુદ પક્ષ ને વદ પક્ષની બેની વ્યવસ્થા કરી દીધી. એક પછી એક એવા ધામધૂમથી આ દરબાર ગઢની અંદર ઉત્સવ થતા, ગઢડાની અંદર ઉત્સવ થતા. અને આજે મુંબઈની અંદર તમે જુઓ છો આ કાંદા કોલોની વાળા હરિભક્તો બેઠેલા છે. સવારે 6 વાગ્યાના ટકોરે થાય એટલે જ્યાં આખું મુંબઈ સૂતું હોય અને
અને ખાંદા કોલોનીના એરિયાની અંદર સવારના પોરમાં સ્વામિનારાયણ મહામંત્રની ધૂન ગાજતી હોય અને ધૂનનો અવાજ છેક વિશ્વના છેડા સુધી પહોંચતો હોય. આ ભજન છે, આ હરિભક્તોની ધગસ છે, એમનો ઉત્સાહ છે. તો ઉત્સાહ ઓછો ન કરજો. આયરોલી વાળા એ બેઠા છે હરિભક્તો, ધીરે ધીરે તમારે પણ મંદિર થશે. બચુભાઈને વાત કરી, બચુભાઈ કે બધું પ્રોસેસમાં છે અને થોડા સમયમાં બધી જગ્યાએ મંદિરો થઈ જશે. નેરુલ વાળા હરિભક્તો મારે આવ્યા છે, થોડીક હવે પેશન રાખી. આપણે અહીંયા સુધી પહોંચી આવ્યા છીએ. સંતોના આશીર્વાદ આપણને આટલા મળ્યા છે. ત્યાંય સરસ મજાનો સ્થાન તૈયાર થઈ જશે, ખારઘરમાં તૈયાર થઈ જશે, કામોઠામાં તૈયાર થઈ જશે. બસ આપણું ભજન વધારવાનું છે, ઉત્સાહ વધારવાનો છે. નવા નવા હરિભક્તો આ સત્સંગની અંદર જોડાય એવો પ્રયત્ન કરવાનો છે. જસુબા મહારાજની આગળ માંગણી કરે છે. મહારાજ આટલી મારી એક માંગણી છે. જય હો. મારે ઘેરા રાહ ઘન શ્યામજી, મારે ઘેરા રાહ ઘન શ્યામજી, મારી સંપત્તિ તમાયર થેતાય માગું વરનાથજી, રાજપાટને ગામગરાજે, રાજપાટને ગામગરાજે, ભુવન સહિતા તમારા દેવાય માગું વરનાથજી, મારી અવિચળ તું અને રાખજો. જસુબા સ્વામિનારાયણ ભગવાનની આગળ માંગણી કરે છે કે મહારાજ તમે રહ્યો અહીંયા કને, તમારા સંતો અહીંયા કને રે, હરિભક્તો બધા રે. આ જેટલું અમારું ભુવન છે, અમારું ઘર દરબાર બધું અમે તમને સર્વસ્વ અર્પણ કરી દઈએ છીએ. સંપત્તિની સાથે સાથે સર્વ એટલે પોતાનું બધું અર્પણ કરી દઉં એટલે કેટલી મોટી વાત કહેવાય. અને તમે જાણો છો સ્વામિનારાયણ ભગવાને દાદા ખાચરની કસોટી કરવામાં કંઈ બાકી રાખ્યું નહોતું. હાલતા દિવાલ બનાવે, હાલતા દિવાલ પડાવે, પણ કોઈ દિવસ એમના ચહેરા ઉપર મચકોડ નથી આવી કે મહારાજ આવું શું કામ કરો છો, ખોટા પૈસા છે એ પૈસાના આમ ધૂળધાણી થાય છે. નહીં, ભગવાન કહે એ સાચું જો હોય. મને તો એમ લાગે છે દાદા ખાચર છે ને એ સ્વામિનારાયણ ભગવાનની પિતા તરીકે માનતા હશે. બાપ દીકરાનો કેવો સંબંધ હતો ને એવો સંબંધ આ સ્વામિનારાયણ ભગવાન અને દાદા ખાચરનો હતો. જેમ બાપ દીકરાનું પાલન પોષણ કરે, સંભાળ રાખે, એમ તરેહ રીતે કસોટીની સાથે સાથે સંભાળ પણ એટલી રાખેલી છે. એ ઓછી કસોટી ભગવાને નથી કરી, બહુ કસોટી કરેલી છે. એટલે અહીંયા કને જસુબા એમ કે મહારાજ તમે અહીંયા કને રહો, આ બધું તમારું છે, સંપત્તિ જેટલી છે બધી તમારી છે, અમારે તમારી જરૂર છે, બીજી કોઈની જરૂર નથી. બસ તમે ન હો અને આ સંપત્તિ હોય, સંપત્તિ શું કામની? ભગવાને આપણને બધું દીધું હોય પણ ભગવાન જ આપણા જીવનમાં ન હોય તો? આવડું મોટું શરીર બનાવ્યું પણ શરીરની અંદર ઓક્સિજન જ ન હોય તો શરીર શું કામનું? કયો લાખો રૂપિયાના ખર્ચા કરો આપણે શરીરની પાછળ, પણ અંદર ઓક્સિજન જ ન હોય તો? એમ ભગવાન છે ને ઓક્સિજન જેવા છે, દરરોજ યાદ કરવા, દરરોજ શ્વાસ લઈએ એમ દરરોજ ભગવાનને પણ યાદ કરવા. જસુબા એમ કહે કે મહારાજ રાજપાટ ગામ ગરાસ બધું હવે તમારું છે, અમારું કઈ છે નહીં. અમે તમારા સેવક છીએ ને તમે અમારા સ્વામી છો. આપણું શું છે કયો ભાઈ? આ દુનિયામાં કઈ નથી આપણું. 2-4 દિવસની જિંદગી છે.
જેટલું જીવ્યા છીએ હવે કદાચ એટલું આપણે જીવીએ કે નહીં જીવીએ શું ખબર, પણ જેટલું જીવ્યા એટલું સફળ થાય એવો આપણે ચોક્કસ પ્રયત્ન કરીએ. જસુબા મહારાજની આગળ માંગણી કરે, મહારાજ એક ઈચ્છા અમારી છે, એક મંદિર બનાવો અને એવું સરસ મજાનું સુંદર મંદિર બને. સ્વામિનારાયણ ભગવાન કે જાઓ, અમે તમારા માટે મંદિરની સુંદર વ્યવસ્થા કરી દઈશું. અને ગઢપુરની અંદર સ્વામિનારાયણ ભગવાને સરસ મજાનું મંદિર કર્યું. અને આજે તમે જુઓ છો ગોપીનાથજી મહારાજના દર્શન થાય, એ મૂર્તિની સામે ઉભા રહી જેને સુખના છેરડા ફૂટતા હોય ને, મૂર્તિમાંથી જાણે એવું તેજ નીકળતું હોય. આજે પણ ગોપીનાથજી મહારાજની સામે ઉભા રહી તો આમ હૃદયમાં એટલો આનંદ આવે, એટલો આનંદ આવે છે. પ્રત્યક્ષ ભગવાન છે, કોઈ છોડીને હજી ભગવાન આ દુનિયામાંથી ગયા નથી, કોઈ જાતું નથી. ગઈકાલે ભરતભાઈ વાત કરી ને, વિદાય સભા ન કહો, સ્મૃતિ સભા. આપણી સભા સ્મૃતિ સભા છે. વિદાય તો આપણે એક લોક વ્યવહાર શબ્દ વાપરીએ છીએ, બાકી આપણી બધી સ્મૃતિ અહીંયા જ છે અને એ સ્મૃતિઓ કાયમ રહેવાની છે. સ્મૃતિઓને કોઈ મિટાવી શકવાનું નથી. 3 વર્ષ સુધી અમને જે અહીંયા કને બહુ સારા સારા અનુભવ થયા છે, એ અનુભવ અમારા હૃદયપટની અંદર કાયમને માટે રહેશે ને રહેવાના છે. સેવાનું કામ હોય તો એ થાણા સત્સંગ ભવનના મહિલા મંડળ હોય એ અમને યાદ આવે. ગમે ત્યારે નાનો મોટા જે કોઈ સેવાનું કામ હોય, યા જસુબાઈનો પરિવાર જેમ સેવા કરતો એમ ખાલી થાણા જ નહીં પણ આખી નવી મુંબઈના જેટલા બહેનો ભક્તો છે એને પણ બધી જગ્યાએથી અમને ફૂલ સારો સપોર્ટ મળ્યો છે. હરિભક્તો એટલો સપોર્ટ આપ્યો છે, બહેનોએ એટલો સપોર્ટ આપ્યો છે, બાળકો અમારા એટલા સપોર્ટ આપ્યો છે. ખાંધા કોલોની હોય, નેરુલ હોય, ખારગર હોય, આયરોલી ઘનસોલી હોય કે થાણા હોય, બાળકોને સાચવજો, બાલસભા કરાવજો. પૂજ્ય દેવનંદન સ્વામી ને બધા સંતો બહુ સારા એક્ટિવ સંતો છે અને સંતો તમને ખૂબ સારું સત્સંગનું પોષણ કરશે. અમને એક એક વ્યક્તિ એના તરફથી એટલો અમને પ્રેમ મળ્યો છે. નટુ કાકા જો બેઠા છે, જો એમને જરાક અમે ખાલી જવાની વાત કરી તો બાપાને આંખમાં આંસુડા નીકળે. સ્વામી તમે એમને છોડીને જાશો? અરે બાપા, મેં કીધું તમે ક્યાં નથી જતા, તમે રડો શું કામ છો? અમારે વિનોદભાઈ વાણંદ અને વિનોદભાઈની સેવા એટલે એટલી અદ્વિતીય સેવા. રાત્રે 12-1 વાગ્યા સુધી શરીરની પોતાના શરીરની પરવા નહીં કર્યા વગર સંતોની સતત મશીન લઈ આવે, ખૂબ સેવા કરતા હોય. અરે પૂજ્ય બાલકૃષ્ણ સ્વામી આવ્યા હતા, 2:30 વાગ્યા સુધી સ્વામીની સેવા કરી. સ્વામી સૂઈ ગયા હતા, સ્વામીને ખબર નથી ને એમને એમ થયું કે કદાચ સ્વામી જાગી જશે તો થાકીને આવ્યા છે, આટલો પરિશ્રમ કરીને આવ્યા છે. એટલે એક એક વ્યક્તિનો પ્રેમ અમને એટલો બધો મળ્યો છે, એ પ્રેમ અમે ક્યારેય પણ ભૂલી નહીં શકીએ. હરિભક્તો ખાલી અમને જ નહીં, જેટલા સંતો મુંબઈમાં આવે, ભુજ મંદિરના જેટલા સંતો છે, બધા સંતોને પ્રેમ કરજો. અમને બીજું કાંઈ નથી જોતું, અમને તમારા તરફથી પ્રેમ મળ્યો છે, બસ અમારો હૃદયનાથી ભરાયેલું છે. અમે જ્યાં જાશું આ પ્રેમને, આ દિવસોને યાદ કરશું, બાકી બીજું કાંઈ કરવા જેવું નથી. બસ સંતોને પ્રેમ કરીએ, હરિભક્તોને પ્રેમ કરીએ, એકબીજાને યાદ કરતા રહેજો. બસ ભૂલજો નહીં ક્યારે કે આ સંતોએ અમારા માટે કેટલું કર્યું છે. અમારા હૃદયમાં પણ તમારા બધાનું સ્થાન છે, એ પણ ક્યારે પણ ભૂલાશે નહીં. એટલે યાદ કરતા રહેજો. અમને એમ થશે અમારા 3 વર્ષ અહીંયા સફળ રહ્યા હરિભક્તો તરફથી, અમને ઘણો બધો જાણવા મળ્યું. આ મુંબઈની ધરતી એટલે તમે જાણો છો, અહીંયા કને લેટ નાઇટ સુધી કામ થતા હોય છે. ક્યારેક આરામ મળે, ક્યારેક ન મળે. અને તમે જાણો છો ટ્રાવેલિંગ કરવું એટલે કેટલું અઘરું છે. અમારા તિવારી ડ્રાઈવરને તમે ધન્યવાદ આપીએ. એ બિચારો રાત્રે 1 દિવસ 2 વાગે 3 વાગ્યા સુધી એણે ટ્રાવેલિંગ કરી છે. અહીંયાથી ભુજ ગયા હોય, ભુજથી ક્યારેક વેલા મોડ આવ્યા હોય, સવારે પાછું અહીંથી જવાનું થતું હોય તો કોઈ દિવસ ના નહીં, ઠીક હે સ્વામીજી ચલો, ઠીક હે સ્વામીજી ચલો. એને ડાયાબિટીસ છે, બીમાર માણસ છે, પણ એના તરફથી કોઈ દિવસ અમને ક્યારે પણ નેગેટિવ રિસ્પોન્સ નથી મળ્યો કે નહીં સ્વામીજી આજ મેં નહીં ચલુંગા આપકે સાથ. એટલું જ નહીં, બીજા કોઈ પણ ડ્રાઈવરને મેં કીધું હોય તો ક્યારેય પણ અમને ના નથી મળી હતી કે નહીં સ્વામી નહીં આવી શકીએ, અમારી પાસે ટાઈમ નથી. આજે ટાઈમ કોઈની પાસે નથી, આપણે બધા જાણીએ છીએ, પણ સત્સંગને તમે પોતાનો જાણ્યો છે, સંતોને પોતાના જાણ્યા છે, એટલા માટે તમે બધા ટાઈમ કાઢો છો. અમે જાણીએ છીએ મુંબઈની ધરતી એટલે અલગ ધરતી છે. આખો દિવસ તમે બધા હરિભક્તો અહીંયા દુકાનમાં કામ કરતા હોવ, આખો દિવસ 10-10, 12-12 કલાકનો થાક હોય, પણ એક સંતોના શબ્દ પડે, આજે સભા છે, આજે પૂજ્ય બાલકૃષ્ણ સ્વામી આવે છે, આજે મહંત સ્વામી આવે છે, આજે સંતોના દર્શન થશે. આ તમારા બધાનો આ ભગવાન પ્રત્યેનો પ્રેમ છે, એ પ્રેમ રાખજો. સત્સંગ ઓછો ન થાય, બસ અમને બીજું કાંઈ જોતું નથી. આ મુંબઈના હરિભક્તો પાસેથી એક જ અમારી માંગણી છે કે
કે આ સત્સંગ છે એ સત્સંગને જાળવી રાખવાનો, સત્સંગ ઓછો ન થાય. બસ ભગવાન પ્રત્યેનો આપણો જે લગાવ છે, પ્રેમ છે, ઓછો ન થાય. ઘણી વખત એવું થતું હોય કે પછી ધીરે 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 સત્સંગ ઓછો થતો હોય. સત્સંગ ઘસાવા ન દેજો. ઘસાઈ જશે, તમારા દીકરા દીકરીઓ ઓછા થઈ જશે, એનામાં સંસ્કાર નહીં આવે. આ મંદિરો છે એ મંદિરો આપણા દીકરા દીકરીઓ, આપણા પરિવારોને બચાવવા માટેનું એક સ્થાન છે. અને સંતો એટલા માટે મહેનત કરે છે કે આપણું સત્સંગ જાગ્રત રહે. વાગડનો સમુદાય બહુ મોટો સમુદાય અહીંયા કને છે. એટલે ભક્તો રાજી રહેજો. આજે મારું છેલ્લું સેશન છે. કાલે પૂજ્ય પરમાસ્વામી કથાનો લાભ આપશે. 3 વર્ષ સુધી અમારાથી જેટલું બની શકે એટલું હરિભક્તોને માટે ભગવાનની સુંદર વાતો તમારા બધાની સાથે લાગણીઓ જોડી કાંઈ એવું હોય અમારા માટે રાજી રહેજો, ભગવાનને પ્રાર્થના કરજો. આવીને આવી રીતે અમે સત્સંગની સેવા કરી શકીએ. ભગવાને શરીર આપ્યું છે, વાણી આપી છે, તો એ વાણી ભગવાનને માટે, સંતોને માટે વપરાય. બસ બીજું મારે કાંઈ નથી જોતું. સાધુ બન્યા તો સાધુ બન્યા પછી હરિભક્તોને માટે, સત્સંગને માટે બસ અમે ઉપયોગી બની શકીએ. યોગી બન્યા પછી ઉપયોગી બનીએ તો ખરી યોગીની એ સાર્થકતા છે. જ્યાં જઈએ કે બસ આવો ને આવો હરિભક્તોને અમને પ્રેમ મળતો રહે. નરનારાયણ દેવને પ્રાર્થના કરીએ એ આખી મુંબઈના બધા હરિભક્તોના હૃદયની અંદર વિશેષ ભગવાન ભક્તિભાવ પ્રેરે. બહેનોના હૃદયની અંદર જીવબા લાડુબા જેવી ભક્તિ થાય. અને જ્યારે જ્યારે પણ નાના મોટા આયોજન થાય ત્યારે આયોજનમાં બધા હોંશભેર ભાગ લેજો, એટલો ઉત્સાહ રાખજો. ધનુર્માસ આવે તો ધનુર્માસની અંદર પણ વહેલા ઉઠીને ભગવાનનું ભજન કરવા માટે પહોંચી આવવાનું. શાકોત્સવ હોય, રાસોત્સવ હોય, પાટોત્સવ હોય કે કોઈ પણ સંતો નાનું મોટું આયોજન કરે, આ સંતો આપણા પોતાના છે. અને પોતાના સંતોને જ પોતાનાની ચિંતા હોય, પારકાની ચિંતા ન હોય. આ નરનારાયણ દેવ એની નિશ્રામાં રહી આપણે બધા ભજન કરીએ છીએ. બસ વિશેષ ભજન કરતા રહીએ અને આવીને આવી રીતે આપણે હડતા મળતા રહીએ. અને પછી વળી પાછું જ્યારે અમે તમે બોલાવશો, અમે કચ્છની ટિકિટ પકડીને સીધા પહોંચી આવશું અહીંયા તમારે ત્યાં. ક્યાં છેટા છે કયો ભાઈ? 15 દી મહિનો લાગે હાલીને આવી એવું નથી. તમે કહેશો સ્વામી અમારું આયોજન છે, તમે આવી શકશો. અરે કેમ નહીં આવી? અમે તમારા હૃદયની અંદર રહીએ છીએ. હૃદય છોડાવીને ક્યાંય અમે જાશું નહીં. મારી પાસે જ્યારે આયોજન થશે એ સંતો બોલાવશે, હરિભક્તો બોલાવશે, પ્રેમથી આવતા રહેશું અમે. અને એ આવીને આવી રીતે સત્સંગ આપણે કરતો રહેશું. આગળ ને આગળ વધવાનું છે. નવા મુમુક્ષોને કેટલાને લઈ આવવાના છે. આપણો સમુદાય બહુ મોટો સમુદાય છે. એક એક વ્યક્તિને ભગવાન સુધી લઈ આવવાના છે, એના આશરે રાખવાના છે, ભજન કરાવી અને ભગવાનનો માર્ગ એમને બતાવવાનો છે. એટલે બસ ભગવાનને અંતે પ્રાર્થના કરીએ આવીને આવી રીતે આપણે બધાએ સૌ હળી મળીને રહીએ. ભગવાન નરનારાયણ દેવની સૌ આપણા ઉપર કૃપા થાય. એ જ આજના દિવસે ભગવાન શ્રી હરિ અને સર્વે સંતોના ચરણોમાં વંદન સહ મારી વાણીને અહીં જ વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, નરનારાયણ દેવની, લક્ષ્મીનારાયણ દેવની. યસ્યાગ્નયા તપતિ ખે તપનોર્હિમાંશુ શાંતે કરે સુખયતિ પ્રકટ પ્રતાપમ વાતિ પ્રકર્ષમપહાય સમીરણોપી ધર્મારિનાશકમહમ હરિકૃષ્ણ મીડે. ઉપાસ્ય ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, પૂજ્યપાદ વક્તા મહોદય, શાસ્ત્રી સ્વામી વેદાંત સ્વરૂપદાસજી સ્વામી, આપણી સભામાં આજે વિશેષ સંતોની ઉપસ્થિતિ છે. તેમાં અહીં સ્થાનિક હવે પછી જે સંત મંડળ સંભાળશે એવા સદગુરુ સ્વામી શાંતિપ્રિયદાસજી સ્વામી, હજુ તો આજે જ 6 મહિના સુધી આફ્રિકા કેન્યા પ્રાંતના ભક્તોને કથા વાર્તાનું સુખ આપીને પરત ભારત થયેલા એવા સદગુરુ સ્વામી શાસ્ત્રી સ્વામી નારાયણ મુનિદાસજી સ્વામી તેમજ સદગુરુ પુરાણી સ્વામી સરજુદાસજી સ્વામી અને તેમની સાથે સુપ્રસિદ્ધ ગવૈયા સ્વામી ભજન પ્રકાશદાસજી સ્વામી, સંતોમાં વિલે પાર્લે મંડળ એમની બદલી 8 તારીખે થઈ ચૂકી. એના પછી અમારો બહુ આગ્રહ હતો કે પૂજ્ય ઘનશ્યામનંદન સ્વામી,
પૂજ્ય માધવપ્રિય સ્વામી, પૂજ્ય અક્ષર સ્વામી, પૂજ્ય રામકૃષ્ણ સ્વામી, આ બધા સંતો ત્યાં ઉપસ્થિત છે. એક દિવસ અહીં પધારે અને પાર્લા વિસ્તારમાં તો એમનું સ્વાગત થઈ ચૂક્યું છે, પણ થાણા વિસ્તારમાં પણ આ નવા સંત મંડળનું સ્વાગત થાણાના ભક્તો કરે. તો યોગાનું યોગ આજે ત્રિવેણી સંગમ સમો આજે અવસર આવી ગયો આપણે આંગણે. તો વિલે પાર્લેથી પધારેલા સંત મંડળમાં પૂજ્ય માધવ પ્રિયદાસજી સ્વામી તેમજ પૂજ્ય ઘનશ્યામ નંદન સ્વામી, અહીં સ્થાનિક સંતોનું મંડળ જે સંભાળશે તેમાં કોઠારી સ્વામી પૂજ્ય દેવનંદનદાસજી સ્વામી, સેવાભાવી સંત પૂજ્ય નિર્ભય જીવનદાસજી સ્વામી, પાર્લાથી પધારેલા પૂજ્ય પ્રેમ વિહારીદાસજી સ્વામી અને થાણા સત્સંગ ભવનના મહંત સદગુરુ સ્વામી પરમહંસદાસજી સ્વામી, તેમજ થાણા અને સમગ્ર મુંબઈથી પધારેલા સર્વે ભક્તોને જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. વરસાદ વર્ષોમાં ટાઢા નથી થઈ ગયા ને. આજે સભાનો સમય ચાલુ થાય અને વરસાદ કહે મારું કામ, એવો અત્યારે પણ ચાલુ છે. એવો ધોધમાર વરસાદ વરસતો હતો કે ઘરેથી નીકળવામાં પણ સંકોચ થાય કે કેમ જાસું, પલળ્યા વગર મૂકે એમ ન હતો. અમને પણ ચિંતા હતી કે આટલો બધો વરસાદ છે તો કોઈ ભક્તો સભામાં ઉપસ્થિત રહેશે કે કેમ, પરંતુ આજે હેકડે ઠઠ સભા ભરાઈને બેઠી છે. હજુ રસોડામાં પણ ભક્તો પ્રસાદ ગ્રહણ કરે છે. તમારો ભાવ અને તમારો આદર અને તમારો જે કથા વાર્તા સત્સંગ અને સંત પ્રેમ એ જોઈ અને સંતો અત્રેથી ખૂબ રૂડા રૂડા આશીર્વાદ પાઠવે છે. આજે મુંબઈના ઘણા બધા વિસ્તારોમાંથી ભક્તોની ઉપસ્થિતિ છે. બધાનું અહીં સ્વાગત છે. પૂજ્ય વેદાંત સ્વરૂપદાસજી સ્વામીએ ખૂબ વાતો કરી કે 3 વર્ષ અમારા જે અનુભવો છે એ અનુભવો સ્વામીને પોતાને જે અનુભવ થયા એ વાણી રૂપે વ્યક્ત કર્યા. કોઈ પણ સંત ત્યારે જ કોઈક મુમુક્ષુ જીવાત્માને માર્ગદર્શન આપી શકે કે જ્યારે એ મુમુક્ષુ જીવાત્મા 2 ટગલાં એ સંત સમક્ષ ચાલે ત્યારે. ભલે સંતો કદાચ છેડ કચ્છ ભુજથી આ મુંબઈમાં તમને લાભ આપવા માટે પધાર્યા હશે, પરંતુ તમે ઘર મૂકી અને સંત સુધી પહોંચ્યા હશો ત્યારે તમને લાભ મળ્યો હશે. નહીંતર જો ઘરે બેઠા હોઈએ તો આ સંતો પણ શું કરી શકે. પરંતુ તમારો હર હંમેશ સ્વામીએ કહ્યું તેમ જ્યારે જ્યારે જે સમયે જે સાથ સહકાર જોઈએ એ બધો સાથ સહકાર આ સંતોને મળ્યો છે. અને આશા ને અપેક્ષા છે અને પૂરો વિશ્વાસ છે કે જે સંતો અહીં આવશે એમને પૂરેપૂરો સાથ અને સહકાર તમારા તરફથી સંતોને મળતો રહેશે. આજે હું મારી વાણીનો બહુ વિસ્તાર નહીં કરું, કારણ કે આટલું મોટું સંત મંડળ એના દર્શન થાય છે. તમારું હૈયું પણ હરખાતું હશે. એક વખત સંતોને જોરદાર હાથ તાળીના નાદથી વધાવી લો. છેટ આફ્રિકાથી, કેન્યાથી સંતો ટ્રાવેલિંગ કરી અને અહીં મુંબઈ પધાર્યા હોય અને બધાને એવી ઈચ્છા હોય કે સવારે પાછું વહેલું ભુજ જવાનું છે તો થોડોક આરામ કરીએ, પણ આપણો જરાક ફોન જાય કે 3 દિવસની સભાનું આયોજન છે તો ભક્તોને લાભ આપવા માટે, દર્શન દેવા માટે પધારજો. અને હરખાતે હૈયે સ્વામી હા કહી દે કે કેમ નહીં, અમે ચોક્કસ આવશું. અને આ સંતો આવ્યા અને આશીર્વાદનો લાભ પણ આપણને આપશે. તો હું સર્વપ્રથમ વિલે પાર્લે જે સંત મંડળ અત્યારે સત્સંગની જવાબદારી લઈ અને બેઠા છે એવા પૂજ્ય શાસ્ત્રી સ્વામી ઘનશ્યામ નંદનદાસજી સ્વામીને કહીશ કે પધારશે માઇક ઉપર. અને તમે બધાએ સંતથી વાકેફ છો. અહીં 5 વર્ષ સુધી રહી અને સત્સંગનું ખૂબ પોષણ કર્યું છે. તમને ખૂબ રમાડ્યા છે,
તમને ખૂબ જમાડ્યા છે, તમને રોટલી યાદ આવતી હશે ને ઢોસા યાદ આવતા હશે. કેટલી બધી પ્રકારની રમતો અલગ અલગ વિસ્તારોમાં, ક્યાંક ફાર્મ હાઉસમાં, ક્યાંક યઉરમાં કે ક્યાંક ઓપન ગ્રાઉન્ડની અંદર પણ તમને આ સંતે ખૂબ આનંદ કિલોલ કરાવ્યો છે. તો પૂજ્ય ઘનશ્યામનંદન સ્વામીને કહીશું, અંતરના રૂડા આશીર્વાદ પાઠવશે શાસ્ત્રી સ્વામી ઘનશ્યામનંદન દાસજી સ્વામી. શરણાગત પાપ પર્વતમ ગણયિત્વા ન તદીય સદ્ગુણમ અણુમપ્યતુલમ હિ મન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. આપણા ઈષ્ટદેવ પ્રાણ પ્યારા ભગવાન સ્વામિનારાયણ સિંહાસનમાં બિરાજમાન દિવ્ય રમણીય નેત્રોને ઠંડક આપતા આપણા પ્રાણ પ્યારા ઘનશ્યામ મહારાજ, સહજાનંદ સ્વામી, રાધાકૃષ્ણ દેવ, વક્તા મહોદય, થાણા મંદિરના સંચાલક મહંત સદગુરુ સ્વામી પરમહંસદાસજી સ્વામી આદિ તમામ બ્રહ્મનિષ્ઠ સંતોના ચરણમાં વંદન. મુંબઈ અલગ અલગ વિસ્તારના તમામ ભાવિક ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. વેદાંત સ્વામી જે વાતો કરીને બધી એ બધી વાતો અમે એક વખત પસાર થઈ ગયા. એ બધા સમજ્યા ને. મુંબઈમાં આવું પેલું અઘરું લાગે કે કેમ થશે, મુંબઈ રાત જગાડશે, મુંબઈ આમ કરાવશે, પછી મુંબઈમાં રહી જાય ને મૂકવું અઘરું પડી જાઓ. સોનું કમાવું અઘરું છે, પણ એક વખત જો સાયકલમાં ફરી જાય પછી મૂકવું અઘરું, ખબર ને. એમાં મુંબઈનો સત્સંગ એવો છે. ઘણી વખત એમ થાય આપણે બધાને, હું ને તમે બધા મુમુક્ષુ છે ત્યારે ભગવાનના દર્શન આપણે ઘણી વખત કર્યા. આપણે ભાવ, અહોભાવ, દિવ્ય ભાવ, પ્રગટ ભાવ લાવવા માટે હજારો પ્રયત્ન કર્યા. ભગવાન કેવી રીતે હસતા હશે, ભગવાન કેમ જમતા હશે, ભગવાન કેવી રીતે બોલતા હશે, એની વાણી કેવી હશે, એનું ઐશ્વર્ય કેવું હશે, એની સામર્થ્ય કેવી હશે. પણ જ્યારે આવા સંતોના દર્શન કરીને ત્યારે એમ થાય કે ભગવાન આવા હશે. ભગવાનમાં રહેલા અનંત ગુણ, દયા, ક્ષમા, શાંતિ, આ બધા ગુણોના દર્શન કરવાને ત્યારે એક એક આ સાધુ ભગવી ચુંદડી ઓઢીને સમજી લેજો એક ભગવાન અહીંયા કને આવ્યા છે ને એવો જ્યારે મહિમા જાગશે ને ત્યારે મારા તમારામાં સત્સંગ વધશે. ખાલી સાધુ સમજશું ને તો કાંઈ નહીં થાય. મારી પ્રગતિ નહીં થાય, તમારી પ્રગતિ નહીં થાય. થશે તો ખાલી ગતિ થશે. ગતિ પછી પ્રગતિ કરવાની, પ્રગતિ પછી સદગતિ કરવાની હે. અને સદગતિ માટે સદગુરુ જુએ, એના માટે ગુરુ ન જુએ. જેને કંઈક પામવું છે ને એના માટે સદગુરુની જરૂર પડશે. ને સદગુરુ છે ને એની દ્રષ્ટિ જીવને સામું હોય અને એ સદગુરુ એક મળી જાય ને જીવનું કામ થઈ જાય. 100 કિલો લોખંડ મળી જાય ને ઘરમાં રાખો હોય તો જગ્યા રોકે, પણ 1 કિલો જો ખાલી સોનું મળી જાય ને એ માણસ મેં મલકાયા રાખે કે આ ભાઈ કને કંઈક છે. આ ભાઈ એક ફ્લેટ લઈ લેશે, વાંધો નહીં આવે. શું કામ? ડાયમંડ કે સોનું એની પાસે છે. તો બીજું જાજુ નથી કેવું. આ બધા સંતો છે ને ભુજ મંદિરના એક એક ખાણમાંથી નીકળેલા ડાયમંડ, કોઈક પિંક કલરનો ડાયમંડ છે ને કોઈક વ્હાઈટ કલરનો ને કોઈક રેડ કલરનો ડાયમંડ છે. વાપરતા આવડે તો વાપરજો, નહીં તો તમે ગરીબ રહી જવાના હો. રૂપિયો ખાલી ઇન્ડિયામાં હાલે, રૂપિયાની નોટ લંડનમાં લઈ જાઓ, અમેરિકામાં લઈ જાઓ, કેન્યામાં લઈ જાઓ તો ન હાલે. પણ સોનાનું બિસ્કિટ ગમે દેશમાં લઈ જાઓ, બિસ્કિટ સોનાનું હોવું જોઈએ. બધા દેશમાં ચાલે. એ બિસ્કિટ નીચે પડ્યું હોય તો એ બહેન હોય તો બહેન લઈ લે, ડોસીમાં લઈ લે, અને એ પુરુષ લઈ લે, સાધુને મળે તો સાધુએ લઈ લે. મંદિરમાં ક્યાંક કામ આવશે. શું કામ? બિસ્કિટ સોનાનું છે અને સોનું બધા દેશમાં હાલે. એમ બસ સાધુતા વાળા સાધુ હોવા જોઈએ. આખી દુનિયામાં રાજ કરીએ કે સ્વામિનારાયણના નામે એવા સાધુઓને ભગવાન મળી ગયા. બસ હવે ભજન કરી લઈએ, સત્સંગ કરી લઈએ, આવા પ્રગટ સંતોનો આપણે સમાગમ કરી લઈએ. અને તમે બધા કરો છો. મહંત સ્વામીની આજ્ઞાથી પહેલે તો બાલકૃષ્ણ સ્વામી ખૂબ સત્સંગ કરાવ્યા અને દરરોજ એ પિયુષ પાન આપીને જીવને ધીમે ધીમે મોટા કર્યા. મહંત સ્વામીની આજ્ઞાથી યુવક મંડળમાંથી સંતો નિમાણા 4, પૂજ્ય ગુરુ સદગુરુ સ્વામી કૃષ્ણ સ્વરૂપદાસજી સ્વામી, કપિલ મુનિ સ્વામી, રામપ્રિય સ્વામીની સાથે અમે હતા. 5 વર્ષ સુધી અહીંયા કને રહીને અને તમે બધા જે પ્રેમ આપ્યો છે એ અમને બધી ખબર ને તમને ખબર. 3 વર્ષ સુધી આ સંતો આવ્યા અને એ સંતોએ ખૂબ અઢળક તમારી સેવા કરી, તમે એની સેવા કરી, બધી રીતે તમે સેવાઓ કરી છે. બસ આવો જ પ્રેમ જેટલા જે ભૂતથી સંતો આવે ને નિસ્વાર્થ ભાવે આપશો ને
તમારું ભજન અને માળા વિના પણ તમારું કલ્યાણ કરવાને આ સાધુ સમક્ષ છે. સહજાનંદ સ્વામી મહારાજ. જે રસ્તે પસાર થઈ ગયા હોઈએ એ રસ્તા વિશે કોઈક પૂછે તો આપણે બરાબર છાતી ચોડી કરીને કહી શકીએ કે ભાઈ આ રસ્તો અહીંયાથી આમ અહીંયા આવીને એટલે સ્વામી અડધી હિન્દી ચાલુ થઈ જાય. ઘનશ્યામનંદન સ્વામી, હા અહીંયા ઘણું ટાઈમ સુધી રહી ગયા હોય ને ભગવાનજીભાઈ, પછી કચ્છમાં જઈએ ને તો ત્યાં જઈને સંતો સાથે હિન્દીમાં વાતો કરવા માંડી અહીં. પછી લાઈટ થાય કે ભાઈ હા હવે કચ્છ આવી ગયું છે, અને પાછી અમારી બાવા છાપ હિન્દી હોય. આગે જઈને ડાબે વણાક લઈ લે નાન. પણ જે રસ્તેથી પસાર થયા હોઈએ એ રસ્તાનો આપણને અનુભવ હોય. તેમ સંતો અહીં મુંબઈમાં રહી ગયા હોય તો એક સત્સંગીનો એમને અનુભવ હોય, અને ત્યારે જ એ દિલ ખોલીને વાત કહી શકે અને કરી શકે કે તમારો પ્રેમ ભાવ પહેલાં પણ હતો, અત્યારે પણ છે અને ભવિષ્યમાં પણ રહેશે જ. હવે આપણે અંતરના રૂડા આશીર્વાદ શ્રવણ કરીશું. બહુ તપસ્વી મૂર્તિ, તપસ્વી સંત સદગુરુવર્ય પુરાણી સ્વામી સરજુદાસજી સ્વામી પ્રાર્થના કરી અંતરના રૂડા આશીર્વાદ પાઠવશે. પુરાણી સ્વામી સરજુદાસજી સ્વામી. અલૌકિક મૂર્તિ આજની ધરી ધર્મ કુમાર, જોતા નાવે જોડમાં આ સમય કોઈ અન્ય અવતાર. આપણા ઈષ્ટદેવ પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન, પૂજનીય વંદનીય પ્રાત સ્મરણીય સમગ્ર સંતો, વાલા હરિભક્તો બધાને ભાવથી જય સ્વામિનારાયણ. કેમ છો બધા? બરોબર હે ને? મુંબઈ છે ને એટલે જરાક ધ્યાન રાખજો હો. હા સમજ્યા, મુંબઈનું બીજું નામ માયાપુરી હે. એટલે જો ધ્યાન ન રાખે ને જીવ પછી માયામાં લપટાઈ જાય. આપણે મહારાજના ધામમાં જવાનું હો. તમે જેટલા સભામાં બેઠા છો ને ભાઈઓ, એટલું તો નક્કી જ રાખજો કે આપણે હવે આ છેલ્લો જન્મ કરી અને છેટ મહારાજના ધામમાં જવું છે. અમે રસ્તો બતાવશું. અમે ભૂમિ હો, અક્ષરધામના ભૂમિ અહીં. તમને જાવું તો કહેજો. જો એ રસ્તા આપવા માટે આ સંતો આપણા માટે કેટલો દાખલો કરે છે હે. અને આ મુંબઈમાં સંતોને રહેવું કઠણ પડે થોડું, પણ તમારો ભાવ જોયો. થાણાના વિસ્તારવાળાના હરિભક્તો અને બહેનોનો ભાવ જોયો ને, અમને આવું નહોતું આજે. જેમ જીવુબાનો અને એબલ બાપુના પરિવારનો ભાવ જોઈ મારા ત્યાં રોકાણ હતા. ક્યાં? ગઢડામાં. 29 વર્ષ જેને કોઈ રોકી ન શકે એને હરિભક્તોનો પ્રેમ છે ને એ રોકી લે. જો અમારા આજ અમારે જો શાસ્ત્રી સ્વામી નારાયણ મુનિ સ્વામીને આજે જવું હતું, ભુજ પહોંચી જવું જ હતું, પણ તમારો પ્રેમ એવો હતો ને સમજ્યા, એટલે પ્લેનમાં લેટ થઈ ગયો. આજે પ્લેન આજે આવ્યું જ નહીં. સુકવા તમારો પ્રેમ ખેંચી આવ્યો. આવો ને આવો આપણે પ્રેમ મહારાજમાં અને સંતોમાં કરવાનો છે. જો તમારો અહીંયાનો સત્સંગ જોયો ને આનંદ થયો અમને હો. અમે પણ જો આજે લગભગ 7મો મહિનો ચાલે છે. અમે આફ્રિકાની અહીંયા ગયા હતા સત્સંગ પ્રચાર માટે. ખૂબ ત્યાં પણ હરિભક્તો બહુ ભજન કરેલા. દેશ વિદેશ ફરીને ત્યારે એમ થાય કે મુમુક્ષુઓને હજી મહારાજના ધામમાં જવાની ઘણાને અંદાજે ધગસ છે કે જાવું એમ. એટલે અને અહીંયા મુંબઈમાં પણ જ્યારે અહીંયા આવું છું ત્યારે જોઉં છું કે મુંબઈના નાના મોટા બધા વિસ્તારોમાં ઘણા બધા મુમુક્ષુઓ છે જેને સાચું પિયુષ સંતો પાએ છે ને તમે પીઓ છો. હવે જો એટલું નક્કી રાખજો, ખોડો એક રાખજો. ખોડો સમજ્યા ને? ખોડો કેના ખોડામાં બેઠો છું એ કેફ રાખજો. હું હવે કેના ખોડામાં બેઠો છું
તમે જોયું હોય નાનું બાળક હોય ને, નાનું બાળક માના ખોડામાંથી બીજા બેનના ખોડામાં જાય જુએ આ હું એમ કે કેના ખોડામાં બેઠો હું, બીજાને બેનના ખોડામાં બે ને એટલે બાળક રોવા માંડી જાય. ખબર ને તમને? તમે ગ્રસ્તો એટલે તમને બધી ખબર જ હોય. માના ખોડા સિવાય બીજાના ખોડામાં બાળક બેહે એટલે રોવા માંડી જાય. પણ જ્યારે પોતાના માતાના ખોડામાં આવીને જ્યારે બેને ત્યારે નિશ્ચિત થઈ અને બાળક રમે ખમે અને બહુ આનંદ પામે. એમ ભક્તો આપણે કેના ખોડામાં બેઠા છે ને એ ધ્યાન રાખવાનું હો. આપણે પછી જનતાના ખોડામાં બેસતા નથી ને. એટલો જો તમને ખબર પડી જશે કે અમે ખરેખર હગી માના ખોડામાં બેઠા છે તો અક્ષરધામ આપણું અહીંયા જ છે. સમજ્યા? અક્ષરધામ આપણું અહીંયા મુંબઈમાં જ આવશે. મરીને આપણે અક્ષરધામમાં જ આવવું નથી. છતે દે આપણે મહારાજ અક્ષરધામનું સુખ આપશે. તો તમે બધા થાણાના બધા આગળ બધા નાના મોટા બધા વિસ્તારના હરિભક્તો જો અમતા આજે સભા એમ કે વિદાયગીરી ન કહેવાય, તમે કીધું સ્મૃતિ સભા છે. આમ તો તમે જુઓ ને, તમે થાણાના તમે બધા હરિભક્તો બહુ એમ ભાગ્યશાળી છો. તમને હવે તો 12 મહિને નવા સંતોના તમને દર્શનને સમજે સમાગમ મળશે. જાઓ તો ખરા ભાઈ વિદેશમાં સંતોને સાધુના દર્શને થતા નથી. ખબર હે? અમે જ્યારે ભારતની યાત્રા કરવા જઈએ ને ત્યાં આપણા ક્યાંક છે હરિભક્તો 12 મહિનામાં એક વખત સાધુના દર્શન થાય ને, ઉમાં જાય ને બધા રોવી પડે બધા હો, બહેનો ભાઈઓ બધા. અમારા સગા, ખરેખર અમારા સગા સંતો હવે અહીંયાથી જાય છે, એને કેટલું દુઃખ થાય. 12 મહિનામાં એક વખત એને સંતોના દર્શન થાય ને, ભાવથી ને ભાવ વિભોર થઈ અને સંતોના દર્શન કરે, એને બધા ચરણ આમ ચાટીને માથે ચડાવે, આટલો ભાવ એને. અને તમે તો અહીંયા વાગડના હરિભક્તો તો બહુ તમે ભાગ્યશાળી છો. વાગડ સૌથી આગળ કેમ થયું? સાધુ મળ્યા ને ત્યાંથી. સમજ્યા ને? વાગડ સૌથી આગળ તમે ક્યારે આવ્યા? તમે સાધુમાં જોડાણા ને ત્યારથી. તો જો તમે બધા ભાગ્યશાળી છો. જો અહીંયા જો અમારા એમ પરમહંસ સ્વામી અને જો વેદાંત સ્વામી અને નિર્ભય સ્વામી અહીંયા તમને 3 વર્ષ સુધી મહારાજનું પૂરેપૂરું એના શક્તિ પ્રમાણે તમને સુખ આપ્યું. હવે જો બીજું મંડળ આવ્યું કે આપણે જો એમ શાંતિપ્રિય સ્વામી બહુ ભજની સંત છે, એનો સમજ્યા સમાગમ કરજો એકાંતમાં. સમજ્યા ને? જો એમ કે એમના ગુરુ પણ બહુ મોટા સમર્થ એને સેવ્યા છે. એટલે મંડળ આવે જાય બધે પ્રત્યે આપણે સરખો ભાવ રાખવાનો, પ્રેમ રાખવાનો. ખરી મિલકત આ સંત અને મહારાજ છે. તો એ આજના દિવસે મહારાજને પ્રાર્થના કરીએ, આપણા ભુજ નિવાસી નાનાદેવને, કે આ થાણાના વિસ્તારમાં તમામ હરિભક્તો માતા બહેનોને જેવો મહારાજને વિશે લાગણી છે અને જેવી જીવબાને લાડુબાને જેવો મહારાજને વિશે સંતને વિશે પ્રેમ હતો, એવો બહેનોને બધાને એવો પ્રેમ આવે. અને હરિભક્તોને જેવો દાદા ખાચરને જેવો વિશ્વાસ હતો મહારાજને પ્રત્યે, સંતો પ્રત્યે, એવો તમામ આ એમ નાના મોટા બધા હરિભક્તોને એવો પ્રેમ જાગે. એટલું કહીને હું વિરમું છું. બધાને જય સ્વામિનારાયણ. જીવનમાં આવા ભૌમિયા મળી જાય. ભૌમિયાની જરૂર બધાને છે. અને જો ભૌમિયા મળી જાય તો રસ્તો બહુ સરળ થઈ જાય. આજકાલ આપણે આખા ભારતમાં નહીં, આખા વિશ્વમાં જઈએ ને તો મેપ આવી ગયું, નાખી દઈએ લોકેશન, એટલે જ્યાં પહોંચવું હોય ત્યાં પહોંચી જઈએ. તો આ સંત સામેથી કહે કે અમે ભૌમિયા છીએ, અમે મેપ છીએ, પાસે આવી અને લોકેશન સેટ કરી દેજો. જે લોકેશન સુધી પહોંચવું હશે ને ત્યાં પહોંચાડી દેશે હો. પરંતુ લોકેશન સેટ કરવામાં અને પસંદ કરવામાં પણ વિવેક આપણો હોવો જોઈએ. એ વિવેક તમારામાં છે. આ બધાએ એકથી એક સંતો જુઓ કે કંઈક ને કંઈક જવાબદારી લઈ અને આ સભામાં તમને દર્શન અને તમને આશીર્વાદ આપવા માટે પધાર્યા છે. વડીલ સંતો, એમની તો ઉપસ્થિતિ છે જ, મેં નામ લયા તેમ.
પાછળ પણ આ ભજન પ્રકાશ સ્વામી બેઠા છે. આજે ક્યાંય પણ રાસનું આયોજન હોય અને ભજન પ્રકાશ સ્વામીના હાથમાં માઇક હોય તો સાઈડમાં ડોકરાઓ ઊભા હોય ને એમને હોશ થઈ જાય, હાલો 2 ચક્કર તો મારી આવી એમ. એટલો ઉત્સાહ અને ભગવાને એમનામાં એટલી કળા આપેલી છે. એવા ને એવા એકથી એક આ બધા સંતો ચડિયાતા છે. આપણને યોગાનું યોગ આજે લાભ મળી ગયો. આપણે બધા ભાગ્યશાળી છીએ. નહીંતર ગમે તેટલા આમંત્રણ દઈએ ને ગમે તેટલો ખર્ચો કરીએ ને તો આ સંતો એમ અનાયાસે આવે નહીં. આજે લાભ મળી ગયો બધાને. હવે આપણે ખાસ વિશેષ કરીને જેમ તમને અહીંયા થાણા સત્સંગ ભવનના મહંત સ્વામી પૂજ્ય પરમહંસદાસજી સ્વામીનો અનુભવ છે કે હરેક જગ્યાએ જ્યાં નાનું મોટું કામ હોય તો એમની એમાં નજર ડૂબે અને બધું કામ પોતે જાતે એમાં પરોવાઈ અને એ કાર્ય પૂરું કરે. એવા ને એવા સંત અમારા મંડળની બધી જવાબદારી વિશેષ કરીને સંભાળતા પૂજ્ય શાસ્ત્રી સ્વામી નારાયણ મુનિદાસજી સ્વામી, એમના વિશે કાંઈ ઓળખાણ આપવી એમાં હું ટૂંકો પડું, કારણ કે એમની કથા તમે લગભગ આ સભામાં બેઠા હો અને તમે ન સાંભળી હોય એવું બની જ ન શકે. ભુજ મંદિરમાં સંગીતમાં સૌથી પ્રથમ કથાની જો કોઈએ શરૂઆત કરી હોય તો શાસ્ત્રી સ્વામી નારાયણ મુનિદાસજી સ્વામી. અને અમને પણ સંગીતમાં સ્ટાર્ટ કર્યા હોય ને તો આ પૂજ્ય નારાયણ મુનિ સ્વામી કર્યા હો. મને યાદ છે કે માંડવીમાં હજુ તો અમે સાવ એટલે નાના, હજી સૂરનું જ્ઞાન ન મળે, કથામાં કેમ કીર્તન લેવા એ ખબર ન પડે, પણ સ્વામીએ હૂંફને હિંમત આપી કે હું બેઠો છું, તમે હું જેમ બોલું અને હું જે કીર્તન આપું એ તમને જેવું આવડે હું ઉપાડી લેવાનું. તેમ કરતાં કરતાં પહેલાં ઘણા ગોટાળાએ વળ્યા. અને ખબર હે ને, કાલે કોણ કહેતું હતું, ભરતભાઈ કહેતા હતા કે માઇક ઉપર આવીએ એટલે પરસેવો ગમે એટલી એસીમાં ચાલુ થઈ જાય એમ. પણ એ સાચું છે કે શરૂઆતમાં બધું થાય, પરંતુ આવા સંતો જ્યારે હૂંફ અને હિંમત આપે ત્યારે નવા નવા ઘણાય બધી રીતે તૈયાર થતા હોય. સ્વામીના માર્ગદર્શન હેઠળ માંડવી શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ એની અંદર હજારોની સંખ્યામાં યુવાનો તૈયાર થયા અને આજે દેશ વિદેશની અંદર જઈને વસવાટ કરીને રહે છે અને આજે સંતોને યાદ કરે છે કે સ્વામી તમે અમને જે લાડને કોડ આપ્યા. બંને સંતો બેઠા છે બાજુમાં, જુઓ, પરમહંસ સ્વામી પણ અને શાસ્ત્રી સ્વામી નારાયણ મુનિ સ્વામી પણ. અમે હજી હું ને વેદાંત સ્વામી નાના નાના હતા, સમજ્યા ને. અમે લગભગ 1999ની સાલમાં ધોરા કપડામાં, તો અહીંયા મારી ઉંમર 10 વર્ષની ને વેદાંત સ્વામીની ઉંમર 11 વર્ષની. અમે આવા વ્હાઈટ કપડાં પહેરી લીધા તો જઈને તો નારાયણ મુનિ સ્વામી અમને પાઠ આપે. પાઠ એટલે તમે સમજો ને, કળશના પાઠ હોય કે ઘનશ્યામ લીલાના પાઠ હોય તો એ એક વખત સ્વામી પાસે વાંચવાનું, પછી એ વાંચ્યા પછી સ્વામી કહે કે તમે 2-3 વખત આ વચ્ચે ગ્રાઉન્ડમાં બેસીને વાંચો અથવા તો બગીચામાં બેસીને વાંચો. કેમ વાંચવાનું? સ્વામી કહે કે ટપી ટપીને વાંચજો. આપણો વાગડનો શબ્દ એમને આવડી ગયો તો, સમજ્યા ને. એ કચ્છમાં ન બોલાયો, વાગડનો સ્પેશિયલ ટપીને. સ્વામી કહે કે ટપી ટપીને. તઈ ખબર નહીં ટપી ટપીને કેમ? એમ કે તમે પછી વેઠ ઉતારો રહ્યા કે સાચે બોલો રહ્યા એમ. નહીંતર આપણે તો ખબર છે ને, ગમે તેમ વેઠ ઉતારીને કંઈક બાનું ગોતી લઈએ અને અમે ગમે એવું બાનું બનાવીએ તો સ્વામી આગળ ના ચાલે, સ્વામી પકડી લે. માથું દુખે, પેટ દુખે કે કારણ કે એમને 500 છોરાનો અનુભવ હોય, કોક ને કોક કાંક ને કાંક બાનું કાઢતું જ હોય. એમાં આપણું બાનું ક્યાંય હાલે નહીં. પરંતુ તે વખતે એમ થાય કે સંતોએ ઉપર રહી અને એ ઘડતર કર્યું એટલે આજે જે કંઈ પણ સત્સંગમાં ઉપયોગી બનીએ છીએ આવા સંતોના આશીર્વાદ અને આવા સંતોના ઘડતર વડે કરીને છે. તો એ સ્વામી પણ, ગામદેવીના ભક્તો પણ બહુ સંભાળે સ્વામીને જ્યારે જઈએ ત્યારે, કે આ મંદિર અમને ભેટ અને આ મંદિરમાં અમને ભજન કરવા માટેનું સ્થાન, એમાં મહેનત જો કોઈ કરી હોય તો નારાયણ મુનિ સ્વામીએ કરી છે. પાર્લા વિસ્તારમાં પણ ઘણા બધા સુધારા વધારા પૂજ્ય સ્વામીએ કર્યા અને મુંબઈના વિસ્તારનો એમને ખૂબ અનુભવ છે. ત્યારે પૂજ્ય શાસ્ત્રી સ્વામી નારાયણ મુનિ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે પધારે અને આખી સભાને અંતરના રૂડા આશીર્વાદ પાઠવે પૂજ્ય શાસ્ત્રી સ્વામી નારાયણ મુનિદાસજી સ્વામી.
ધેયં સદા પરિભવગ્નમભીષ્ટદોહમ તીર્થાસ્પદમ શિવવિરંચિનુતમ શરણ્યમ ભૃત્યાર્તિહમ પ્રણતપાલભવાબ્ધિપોતમ વંદે મહાપુરુષતે ચરણારવિંદમ. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, વંદનીય વક્તા મહોદય શાસ્ત્રી સ્વામી વેદાંત સ્વરૂપતા સ્વામી, આપણી સભામાં ઉપસ્થિત બંને વડીલ સંતો સદગુરુ સ્વામી શાંતિપ્રિય સ્વામી, સદગુરુ સ્વામી પરમહંસ સ્વામી, એવં અમારી સાથે પધારેલા સ્વામી સરોજદાસ સ્વામી, નાના મોટા સૌ સંતો, વાલા ભક્તો, સૌને ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, જે રીતે આગળના પ્રવક્તાઓ તમને કહી ગયા કે તમે ભાગ્યશાળી છો, તમને આમ એટલી ખબર હશે કે તમને જે સંતો આપ્યા હતા ને, 3 સંતો, અમને ચિંતા હતી કે અમારામાંથી 3 સંતો આ જાહેરા અમે દેશ કેમ ચલાવશું. કારણ કે વક્તાઓ અને બધાએ કાર્યકર્તાઓ, આનિકોર નિર્ભય સ્વામી વક્તા, સંગીતકાર વેદાંત સ્વામી વક્તા, અમે તો આમ સમજી લો કે એના વિના અમારા માટે અંધારું હતું. છતાંય 3 વર્ષ સુધી તમને લાડ લડાવ્યા અને એની શક્તિ પ્રમાણે તમને જે આપ્યું છે ને એ બહુ આપ્યું છે. અને નવું મંડળ આવે છે એ પણ બધા સંતો તૈયાર છે, કારણ કે એમાંથી કદાચ સંતો અમુક તમારી સાથે રહી પણ ગયા હશે. અને બાકી તો વસ્તુ એવી છે ને કે બગીચા, આંબાનો બગીચો હોય ને, એમાં કેરી બધીએ મીઠી જ હોય, પણ આપણે એનો સ્વાદ લેતા આવડવો જોઈએ. જો સ્વાદ લઈ શકીએ તો એમાંથી સ્વાદ મળે, અને જો સ્વાદ લેતા ન આવડે ને કાચા ભડથા જ ખાઈએ તો ખાટી જ ખાવી પડે. એ આપણો ગુનો કહેવાય. સમજી ગયા ને? પણ વાલા ભક્તો, ખૂબ સરસ આજે 3 વર્ષ પૂરા થયા અને સંતો આજે તમારી સ્મૃતિ સભાની અંદર જ્ઞાનોપદેશ કરી રહ્યા છે. પણ એક વાત કહી દઉં વાલા ભક્તો, આ બધા સંતો છે ને બગીચો તૈયાર કરે છે, બગીચો તૈયાર. અને બગીચાનું લક્ષ્ય શું છે ખબર હે ને? મહારાજે જ્યારે ભુજની અંદર નરનારાયણ દેવ પધરાવ્યા ને, ત્યારે ચોખ્ખું કહ્યું કે કચ્છ તારણ કારણ રે. કચ્છના ભક્તોને માટે હું આ નરનારાયણ દેવ પધરાવી આપું છું. અને મહારાજે આપના માટે નરનારાયણ દેવ પધરાવી આપ્યા છે. અને એ નરનારાયણ દેવનો આશરો પકડીને બેઠા હશો ને વાલા ભક્તો, તો કોઈની તાકાત નથી કે આપણો વાડ વાંકો કરી શકે. વાડ વાંકો બાકી આપણામાં સંતો એમ કહે ને કે ગાય જ છે બધીએ, પણ વાછરણું એની માના આવુમાં જો મોઢું નાખે તો દૂધ મળે, અને બીજી ગાયના આંચળમાં મોઢું નાખે તો લાત મળે. આટલો જ ફેર હોય. એમ અનુસંધાન રાખવાનું કે મહારાજે નરનારાયણ અમને આપ્યા છે, તો અમારે નરનારાયણ દેવના થઈને રહેવાનું છે. અને એમાંય વધારાની વાત તો જુઓ કે આ થાણા મંદિર કહેવાય કે પાર્લા મંદિર કહેવાય, એ સીધી નરનારાયણ દેવની શાખા છે. સીધી નરનારાયણ દેવની શાખા. સીધા સંતો તમને અહીંથી ત્યાંથી મહંત સ્વામી મૂકે છે. અને ભગવાનની કૃપા તો જુઓ વાલા ભક્તો, આ મહંત સ્વામી અત્યારના વિદ્યમાન મહંત સ્વામી કે ધામમાં ગયા એ હરિસ્વરૂપ સ્વામી મહંત સ્વામી ને ધર્મનંદન સ્વામી બધાએ સાથે મળી અને વાગડ માટે કેટલી મહેનત કરી કે રાપરની અંદર હવે પાછું નવ્ય ભવ્ય મંદિર તમારા માટે તૈયાર થાય છે. આ બગીચો એના માટે તૈયાર કરવા માટે આવે છે હો સંતો, બીજા માટે કોઈ માટે નથી આવતા. એટલે આ અનુસંધાનવાળા ભક્તો ધ્યાન રાખજો કે અમે કચ્છના છીએ, અમારું સ્થાન
નર નારાયણ દેવ છે, પણ નર નારાયણ દેવની સીધી શાખા એ રાપર મંદિર હોય કે થાણા મંદિર હોય, અમે ડાયરેક્ટ નર નારાયણ દેવ સાથે જોડાયેલા છીએ, કોઈ વચ્ચે કનેક્શન નથી. અને વાલા ભક્તો, બીજી વાત કે સાચા થઈને રહેજો. જો નિષ્કુળાનંદ સ્વામીએ પોતાના વાક્યમાં લખ્યું છે, સાચા ને સોંઘા ઘણા, નથી મોંઘા થયા મહારાજ, ખોટાને ન મળે ખોડતા તે દિન કે વળી આજ. અમારા દાદા ગુરુનું આ સૂત્ર હતું. જ્યારે ત્યારે ભગવાનની વાત કરવા બેસે ને ત્યારે આ વાત હંમેશા કરતા કે પહેલું આપણે સાચું થવું પડશે, અને આપણે સાચા થઈ અને જેટલું કાર્ય કરીશું ને એનું સીધું ફળ ભગવાન તમને મળશે. અરે સાચા થઈને તમે ઘનશ્યામ મહારાજ આગળ આવશો ને, તમારા કામ ઘનશ્યામ મહારાજા પૂરા કરવા માટે આ થાણા મંદિરની અંદર બેઠા છે. પણ જાવું તો જોઈએ ને આપણે. સંપ્રદાયના ઇતિહાસો જુઓ. વડોદરાના બાપુભાઈનો પ્રસંગ છે. સ્વામિનારાયણ ભગવાને જેમ જીવુબા અને લાડુબાને માટે વાસુદેવ નારાયણના મૂર્તિ પધરાવી આપ્યા અને એમ કહ્યું કે અમારી જ્યારે ગેરહાજરી હોય ત્યારે આ વાસુદેવ નારાયણ ભગવાનને થાળ જમાડજો અને હું પ્રત્યક્ષ તમારા થાળ જમી અને તમારી ઈચ્છા પૂરી કરીશ. અને વાત વધારે ભાગ્યશાળી આપે એટલા માટે કે એ વાસુદેવ નારાયણના મૂર્તિ ભગવાન સ્વામિનારાયણે આપણે ભુજમાં આપ્યા હો, નર નારાયણ દેવના સ્વરૂપમાં રાખીને. એ જ રીતે વડોદરાના બાપુભાઈને મહારાજે ચિત્ર પ્રતિમા આપી. તમે જેમ પૂજામાં પૂજા કરો ને એ આપણે ચિત્ર પ્રતિમા કહેવાય. તમને સંતોએ આપી હોય અને એમ કીધું હોય કે બસ આ ઠાકોરજીની તમે પૂજા કરજો, તમારી મનોકામના પૂર્ણ કરશે. મહારાજે બાપુભાઈને ચિત્ર પ્રતિમા આપી અને કીધું કે બસ આજથી તમારે આ મૂર્તિની પૂજા કરવાની અને આ મૂર્તિની અંદર રહી તમારી બધી મનોકામનાઓ હું પૂર્ણ કરીશ અને આ પૂજાની અંદર તમે જે પ્રાર્થના કરશો એ પ્રાર્થના હું સંપૂર્ણપણે સ્વીકારીશ. દરરોજનો ક્રમ રહ્યો હો. જેમ આપણે પૂજા કરીએ એમ ઠાકોરજીની આગળ 2-4 ગાંગડી સાકરની ધરે, ઠાકોરજીની પૂજા કરે અને ઠાકોરજીને એક જ પ્રતિમા હતી એટલે ફૂલનો હાર પહેરાવે. ફૂલનો હાર પહેરાવે. પણ તમને ખબર હે ને, સમય જાય ને સમય, માણસની શ્રદ્ધા થોડીક ઓછી થતી જાય. પહેલાં શરૂઆતમાં તો સારો હાર લઈને ઠાકોરજીને પહેરાવતા. આપણે પણ શરૂઆતમાં નવા થયા હોય ને, બરાબર પૂજા કરીએ, પછી દરરોજનો ક્રમ થઈ રહે એટલે રૂટિંગ થઈ રહે, કેમ પૂજા પૂરી થઈ ગઈ એ ખબર ન પડે. એમ કરતાં કરતાં હાર થઈ ગયો થોડો સસ્તો. માલી પાસે હાર લેવા જાય ને, સસ્તો હોય ગોતે અને પૂછે કે સસ્તો હાર કયો, એ સસ્તો હાર લઈને ભગવાનને ધરાવે. જેમ આપણે ઠાકોરજી આગળ ફળ લઈ આવીએ પણ સસ્તા લઈ આવીએ તો ભગવાન એ જ હાલત કરે હો, એ ધ્યાન રાખજો. અને હાર જ્યાં પહેરાવ્યો ત્યાં મૂર્તિએ પોતાના હાથે, નહીંતર મૂર્તિ છે આપણે સમજી શકીએ કે કંઈ એના હાથ હાલે ચાલે નહીં, પણ પોતાના હાથે હાર ઉતારીને આમ ફેંક્યો. બાપુભાઈ જોતા રહી ગયા કે મહારાજ આ શું કરો છો? મહારાજ મૂર્તિમાંથી જવાબ દીધો, હો બાપુ, તારા વ્યવહારમાં, તારા દીકરાના લગ્નમાં, તારી દીકરીના સંબંધમાં, તારા વેવાઈને ઘરે ગમે ત્યારે જાય ત્યારે પૈસા ખર્ચવામાં જરાય લોભ નથી કરતો, ખૂબ વાપરેરો, અને મારા હાર માટે આવડો લોભ કરેરો કે? અને 2 હાથ જોડ્યા, હો મહારાજ, મારી ભૂલ થઈ. હો કે તમે મને પ્રગટ થઈ મારી ભૂલ ઓળખાવી, સારું થયું. સ્વામિનારાયણ ભગવાન કે ધ્યાન રાખજે, આજથી તું બરાબર મારી પૂજા કરજે. અને શરૂઆત તો કરી, પછી તો દરરોજ 1.5 રૂપિયાવાળો, 1 આનાવાળો હાર હતો એમાંથી 50 પૈસાવાળો હાર પહોંચી ગયો. અને હાર લઈ ઠાકોરજીની પૂજા કરે. એટલો ન રહ્યું, ભગવાનને દયા કરી. વળી 2-4 મહિના થયા, ભગવાન છબીમાંથી બોલ્યા, હો તને શરમ નથી આવતી? તું દરરોજ જમે છે ત્યારે કેટલું જમેરો? 4-5 રોટલી ખાઈ જાય, ઉપર શાક હોય, ઉપર કંઈક ફરસાણ જોઈએ, મિષ્ટાન જોઈએ, આ બધું ખાઈ ઓડકાર ખાય, તઈ એમ થાય કે પેટ ભરાણું. મને આ 2 સાકરના ગાંગડાથી રાજી કરી લેરો કે? ઓલાને ભૂલ સમજાઈ ગઈ. હો મહારાજ, સાચી વાત છે મહારાજ. બસ હવે તારા ઘરે થાળ તૈયાર થાય ને, જે તૈયાર થાય એ તૈયાર થયેલો થાળ તને જેટલું જમવા જોઈએ
એટલું ને એટલું થાળીમાં ભરી મને જમાડજે, તારો હું થાળ સ્વીકાર કરીશ. અને સંપ્રદાયનો ઇતિહાસ કહે કે સ્વામિનારાયણ ભગવાન એ મૂર્તિમાં બેસી અને બાપુભાઈનો થાળ સ્વીકારતા હોય તો વાલા ભક્તો, આજે તમારી આગળ આટલા આટલા સંતો આવતા હોય અને એ સંતો બીજા કોઈ ન હોય, ખુદ મહારાજે અહીં પ્રેરણા કરી હોય અને તમને સાધુ આપ્યા હોય. મહારાજ પોતે કીધું ને કે હવે સત્સંગની અંદર હું 4 રૂપે છું. મૂર્તિ સ્વરૂપે છું, આચાર્ય સ્વરૂપે છું, શાસ્ત્ર સ્વરૂપે છું, અને આ બધા સાધુ સ્વરૂપે હું સાક્ષાત તમારી આગળ ઊભો છું. આપણે વાલા ભક્તો ખબર નથી પડતી અને આપણે ઓળખતા નથી આવડતા કે આ સાધુની અંદર ભગવાન રહીને બોલે છે. અને તમે જ્યારે અખતરા કરતા હશો ને ત્યારે ખ્યાલ આવતો હશે કે એ જ સાધુની આગળ જઈ અને તમે વાત કરી હોય અને સાધુએ કીધું કે આટલું આટલું કરજે, ભગવાન તારું કામ કરશે, અને કામ થઈ જાય ને એ બોલનારા ભગવાન હતા અને કામ કરનારા પણ ભગવાન હતા વાલા ભક્તો. તો વાલા ભક્તો, દિલના સાચા થઈ અને આ આટલા દિવસ સુધી આ સંતોની સાથે રહી કાર્ય કર્યું. આ સંતો વિદાય લે છે. અમારે માટે હર્ષનો દિવસ છે, કારણ કે હવે પાછા અમારા મંડળમાં કામ લાગતા થઈ જશે, કારણ કે પ્રોગ્રામ આપી જ દીધા હશે, આટલી પારાયણો કરવાની છે. અને એ અમારા સંતો 3 વર્ષ સુધી તમને લાડ લડાવ્યા. સંતોએ પણ તમારી આગળ માફી માગી. હું પણ કહું છું કે કદાચ કાંઈ પણ સંતોની ભૂલ થઈ હોય તો ક્ષમ્ય ગણજો. અને વિશેષમાં જેમ સંતોએ કીધું એમ તમારા હૃદયમાં એનું સ્થાન રાખજો. જો હૃદયમાં સ્થાન હશે ને તો તમારી ભગવાન બધી ઈચ્છાઓ પૂરી કરશે. સાધુ ક્યાંય જવાના નથી અને સાધુ ક્યાંય રહેવાના નથી. સાધુ તમારી સાથે છે ને છે, અને રહેશે ને રહેશે. અને જેટલા સંતો આવશે આના પછી પણ વર્ષો વર્ષ, જેમ સ્વામીએ કીધું કે ભાગ્યશાળી છો, આખું વર્ષ સાધુ મળે. ગામડાઓની અંદર ભુજને અડીને ગામડાઓ છે, ત્યાં 10 દિવસ રહીને ભાગી આવે, આખું વર્ષ રહેતા નથી. નહીંતર મંદિર જોવા જાવ ને તો આ થાણાના 3 મંદિર થાય, એવડા એક મંદિરો છે મોટા, છતાં ત્યાં સંતો ન રહેતા હોય. અને તમે અઠવાડિયે આવો છતાંય મંદિરમાં સંતો કન્ટિન્યુઅસ રહેરા હો. આવો અઠવાડિયે છતાં મંદિરમાં સંતો કન્ટિન્યુઅસ રહેરા. તમે ભાગ્યશાળી છો. મહારાજ તમારા ઉપર ખૂબ રાજી છે અને વધારે રાજી રહેશે. પણ હવે જે રીતે કહ્યું એ રીતે સાચા દિલના થઈ ભગવાનને સંભાળજો અને નર નારાયણ દેવના થઈને રહેજો. નર નારાયણ દેવના સાધુના થઈને રહેજો તો તમને ક્યાંય મુશ્કેલી પડવા નહીં દે. આ જે માર્ગે ચાલ્યા છે ને એમ સીધા તમને મહારાજના ધામમાં લઈ જશે. જેમ મુક્તાનંદ સ્વામી કહે કે ટચલી આંગળીથી જીવને ઘા કરું ને તો સીધો ધામમાં પહોંચે. એમાં સાધુ બધા એવા છે, આંગળી પકડશે ને ખેંચશે એટલે સીધા ધામમાં લઈ જશે. પણ એની આંગળી પકડી રાખજો. ઓલા બાળકો જો પટે રડવા માંડી જાય ને એમ વાયડાઈ નહીં કરો અને માત્ર એનો હાથ પકડીને આંગળી પકડીને બેઠા હશો તો ભગવાન તમારા ઉપર રાજી છે, વધારે રાજી રહેશે અને મહારાજ તમને બધી રીતે સુખ્યા કરશે. ભગવાન સ્વામિનારાયણ શ્રી ચરણોમાં પ્રાર્થના કરું કે મહારાજ અહીં અલગ અલગ વિસ્તારમાંથી આવેલા સમગ્ર ભક્તોને મહારાજ સુખી રાખ્યા છે, વધારે સુખી રાખે. અને આવેલા સંત મંડળની પાસેથી પણ તમને એવું ને એવું અમૃત મળે કે તમારું જીવન ધન્ય અને પવિત્ર બની જાય. આવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી મારી વાણીને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાન. સંત ચટકો લાગ્યા વિના ક્યું રીઝે કીર્તાર, ઈયળકી ભમરી કરે તા નરને કેટલીક વાર. આવા સંતો કે કહેવાનું હોય એ પણ હસતા હસતા એટલી સરળતાથી તમારા સમક્ષ વાતને મૂકી દે. અને જે શાસ્ત્રનો હાર્દ છે એ હાર્દ પણ એક તૈયાર આપણી સમક્ષ પાણીનો પ્યાલો ભર્યો હોય અને એને પીવું જેટલું સરળ છે એટલા બધા શાસ્ત્રોનો સાર આપણા હાથમાં મૂકી દે. આવા સારતમ વાક્યો આપણા જીવનમાં અખંડ ચરિતાર્થ રહે અને ઉતરતા રહે
એવા નરનારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના કરીએ. આપણી સભામાં આજે સંતો ઉપસ્થિત છે ત્યારે એમનું સ્વાગત કરવું એ આપણી પરંપરા છે, આપણો વિવેક છે. પરંતુ એ પહેલાં આજના ભોજન પ્રસાદના યજમાનને પૂજ્ય સંતો પાસે બોલાવીશ. આજના ભોજન પ્રસાદના યજમાન રતિલાલભાઈ બચ્ચુભાઈ ભપ્પા વિલે પાર્લેવાડા, એમની ઉપસ્થિતિ કદાચ નથી, આવતીકાલે હશે તો આવતીકાલે એમનું સન્માન લઈ લેશું. એમની સાથે સહયજમાન તરીકે પરમ ભક્ત મકનજીભાઈ હરચંદભાઈ ઠક્કર, મકનજીભાઈની ઉપસ્થિતિ છે. દરરોજ હરેક સભામાં એમની ઉપસ્થિતિ હોય, આવીને બહુ શાંતિપૂર્વક કથા વાર્તા તેનું શ્રવણ કરે. પરંતુ એમને ઈચ્છા થઈ કે મારે પણ ભગવાનના ભક્તોને જમાડવા છે, મારે પણ જે કંઈ પણ ઉદ્યમ કરી, બોલો શ્રી નરનારાયણ દેવની જય, અર્થ ઉપાર્જન થયું છે એ અર્થ ક્યાંક સદમાર્ગે વપરાય. તો મારે શું કરવું? તો ભગવાનના ભક્તોને જમાડવા. શું રકમ? તો સંતોએ એમને રકમ આપી અને એમણે નાનું એવું યજમાન પદ સ્વીકાર્યું. ખૂબ ખૂબ ધન્યવાદ. સંતો એમને આશીર્વાદ આપે છે. હવે આપણી સભામાં ઉપસ્થિત સંત મંડળ તેમને આપણે સન્માનીશું. હું જે ભક્તોના નામ લઉં એ પધારશે અને પૂજ્ય સંતોનું આપણે સ્વાગત કરીશું. આપણી સભામાં ઉપસ્થિત સદગુરુવર્ય પૂજ્ય શાસ્ત્રી સ્વામી નારાયણ મુનિદાસજી સ્વામી, તેમનું સ્વાગત કરવા માટે પધારશે. થાણા સત્સંગ ભવનના પ્રમુખ શ્રી રાયચંદભાઈ રતનસિંહભાઈ ખુથિયા, પધારો રાયચંદભાઈ. રાયચંદભાઈ બાબુભાઈ રતનસિંહભાઈ ખુથિયા. બોલો શ્રી નરનારાયણ દેવની જય. તેવી જ રીતે સદગુરુવર્ય પુરાણી સ્વામી નારાયણ મુનિદાસજી સ્વામી, તેમનું સ્વાગત કરવા માટે સદગુરુ સ્વામી સરજુદાસજી સ્વામી, તેમનું સ્વાગત કરવા માટે પધારશે. ભુજ મંદિરના ટ્રસ્ટી શ્રી પરમ ભક્ત બચ્ચુભાઈ રવજીભાઈ રાવરિયા, પધારો બચ્ચુભાઈ. તેવી જ રીતે પરમ ભક્ત ભગવાનજીભાઈ દાનાભાઈ પટેલ, પધારો. અને પૂજ્ય ઘનશ્યામ નંદનદાસજી સ્વામીનું સ્વાગત કરો. તેવી જ રીતે પરમ ભક્ત માદેવાભાઈ ગોવાભાઈ ગામી, પધારો. અને પૂજ્ય માધવ પ્રિયદાસજી સ્વામીનું સ્વાગત કરો. તેવી જ રીતે પરમ ભક્ત હરજીભાઈ પરબતભાઈ ગામી, પધારો. અને પૂજ્ય ભજન પ્રકાશદાસજી સ્વામી, તેમનું સ્વાગત કરો. તેવી જ રીતે પરમ ભક્ત નીતિનભાઈ દામજીભાઈ ખુથિયા, પધારો નીતિનભાઈ. અને પૂજ્ય પ્રેમ વિહારીદાસજી સ્વામી, પૂજ્ય પ્રેમ વિહારીદાસજી સ્વામી, તેમનું સ્વાગત કરો. અને ભગતની ઉપસ્થિતિ છે તો પાર્ષદવર્ય ભગતજીનું સ્વાગત કરવા માટે પધારશે. પ્રદીપભાઈની ઉપસ્થિતિ છે. વિપુલભાઈ આવો. વિપુલભાઈ મોહનજીભાઈ ખોતિયા, પધારો. ખૂબ સરસ. બસ આજે તો ત્રિવેણી સંગમ, એમનો યોગ ત્રિવેણી સંગમ એટલા માટે કે એક મંડળ કેન્યાથી આફ્રિકાથી આવ્યું, એક મંડળ ભુજથી અહીં તમને સુખ આપવા માટે પધાર્યું અને બીજું મંડળ વિલે પાર્લેથી પધાર્યું. એટલે આ ત્રિવેણી સંગમ અહીંયા ભેગો થયો છે. એ તમે રાજી છો કે નથી? હાથ ઊંચા કરી અને આ સંતોને એક વખત વધાવી લઈએ.
બસ જ્યારે જ્યારે મુંબઈ આવવા જવાનું થાય ત્યારે તમે બધાએ પ્રાર્થના કરજો કે આ સંતો હર હંમેશ આવો ને આવો દર્શનનો અને આશીર્વાદનો લાભ આ સૌ ભક્તોને મળતો રહે, સંતો આપતા રહે. બસ એવી જ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ. બસ આજે ઘડિયાળનો કાંટો 11:30 પહોંચ્યો છે. ઘણા બધા ભક્તોની ઉપસ્થિતિ છે. હું કદાચ નામ લઉં કે ન લઉં. નેરુલથી નવીનભાઈ, લાલજીભાઈ બધા પધાર્યા છે. આયરોલીથી બહુ મોટી સંખ્યામાં ભગવાનના ભક્તો પધાર્યા છે. જેઠા બાપા હોય ચાંબરિયા તોય ભલે, અમારા ભલાભાઈ કાંદરી હોય તોય ભલે, અમારા દીપકભાઈ ઠક્કર હોય તોય ભલે, બધાએ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત છે. ખારઘર અને ખાંધા કોલોનીથી તો લગભગ નહીં હોય તો 60ની સંખ્યામાં ભક્તોની ઉપસ્થિતિ છે. બહેનો ભાઈઓ થઈને રામજીભાઈ, અશ્વિનભાઈ, દિનેશભાઈ કારોત્રા, લખુભાઈ, બધાએ ભક્તોનું ખૂબ હૃદયપૂર્વક સ્થાણા સત્સંગ ભવનનું સમગ્ર ટ્રસ્ટી મંડળ સ્વાગત કરે છે. બસ એટલું જ કહી અને આજની સભાને અહીં જ સમાપ્ત કરીએ છીએ. બોલો શ્રી નર નારાયણ દેવની, સહજાનંદ સ્વામી મહારાજની, શ્રી સ્વામિનારાયણ ભગવાન કી. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વસુદેવમ